જય સ્વામિનારાયણ. એક વાસ્તવિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આપણા સંપૂર્ણ જીવન ઉપર બે તત્વોનો વિશેષપણે પ્રભાવ રહેલો છે. એક દર્શન અને બીજું શ્રવણ. દર્શન એટલે જોવું, નેત્રથી જે કંઈ જોવું એ અર્થમાં દર્શન લેવાનું છે. અને શ્રવણ એટલે કાન દ્વારા જે શ્રવણ કરવાનું છે તે. તો સારા એ જીવનમાં દર્શન અને શ્રવણ એ બેનો વિશેષપણે પ્રભાવ છે. આખું જે જીવન પરિવર્તિત થાય છે એના ઉપર દર્શનનો પ્રભાવ અને શ્રવણનો પ્રભાવ રહેલો છે. એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે નેત્રને અને શ્રોત્રને વિશેષપણે ઉપદેશ આપવો. અને જો આટલું સમજાઈ જાય, બીજી ઇન્દ્રિયોની માથાકૂટ છોડીએ સમજવામાં, તો વાસ્તવિક વાત એવી છે કે જો દર્શનને સંભાળી લેવામાં આવે, આંખને સંભાળી લેવામાં આવે, દ્રષ્ટિને સંભાળી લેવામાં આવે, જોવાને સંભાળી લેવામાં આવે, અને બીજું જે કાન દ્વારા સાંભળવામાં આવે છે એને જો સંભાળી લેવામાં આવે તો જીવનમાં અકલ્પ્ય ફેરફાર થઈ જાય છે. એટલો કદાચ બીજા કશાયથી થતો નથી. ન માન્યામાં આવે એવી વાત છે. અને સીધી દ્રષ્ટિએ તો જુઓ તો ખરેખર આ બે વસ્તુનો, નેત્રનો અને શ્રોત્રનો, યાને દર્શનનો અને શ્રવણનો સારા એ જીવન ઉપર ભરપૂર પ્રભાવ હોવા છતાં આંખ અને કાનનો પણ આપણે એ બે ઇન્દ્રિયો માટે જ ગાફલ છે. એના ઉપર જ ધ્યાન નથી કે જે વિશેષપણે આપણા જીવનને પ્રભાવિત કરે છે, અસર પેદા કરે છે. એના ઉપર જ આપણે બિલકુલ ધ્યાન ઓછું આપ્યું છે. આપ્યું નથી એવું નહીં, પણ ઓછું આપ્યું છે અને બહુ થોડું આપ્યું છે. જીભ ઉપર ધ્યાન આપ્યું છે, જમવા ઉપર ધ્યાન આપ્યું છે. કોઈ વસ્તુ આપણને ન ભાવતી હોય, શરીરને ન અનુકૂળ આવતી હોય તો આપણે એને છોડી દઈએ છીએ. વિશેષપણે એમાંય સુખી માણસો તમે જોજો ખાવા ઉપર વિશેષ ધ્યાન આપશે. આપણે સરસ મજાના વાનગીઓ બનાવી હોય, ભાવથી થાળી બનાવીને લાવીએ અને જેવી એના સામે થાળી ટેબલ ઉપર મૂકીએ એટલે કે બસ આ લઈ જાઓ. કા ડાયાબિટીસ. સુખી માણસ પૈસે ટકે સુખી થયો અને ડાયાબિટીસ ન હોય એવો બહુ ઓછો મળે. આ શ્રીમંતોનો રોગ છે અને બહુ સુવાળો રોગ છે. રોગ પણ સુવાળો છે. કેવી રીતે એ પેટમાં પલે છે એ પણ ખબર ન પડે એવો, અને બહુ પ્રેમ કરવા જેવો છે રોગ ડાયાબિટીસ. જો પસંદગી કરવાની હોય તો એ કરવા જેવું છે. ઘણો માપમાં આવી જાય જીવનમાં. જોકે એમાં આપણું કઈ ચાલતું નથી ને પસંદગીનું. નહીતર ઘણા નથી કેતા તાવ આવે એટલે કે આના કરતા માથું દુખે સારું, પણ આ નહીં સારું. માથું દુખે તો એમ કે આના કરતા તાવ આવે તો સારું, પડ્યું તો રેવાય, પણ આમાં ક્યાં તારે પસંદગી કરવાની છે? આપણું તો ચાલતું જ નથી. જે આવે એ જ ભોગવવાનું છે. તો જમવામાં આપણે જરા ધ્યાન આપીએ છીએ, જો એવું લાગે તો નથી રમતા. બોલવામાં ધ્યાન આપીએ છીએ અને ન ધ્યાન રાખીએ તો ઝાપટ પડી પણ જાય. એટલે એમાં વિશેષ ધ્યાન રાખે છે. વાતમાંથી ઝઘડો થઈ જાય. આ બિચારું નાક છે એ સારા એ શરીરમાં એકદમ પાપ એક પણ પ્રકારનું ન કરતું હોય તો એવું નાક છે. બાકી બધા અવયવોમાં થોડા થોડા પાપ રહ્યા છે, પણ આમાં એક પણ પાપ નથી. એટલે જ આપણે કહેવાય છે કોઈ આબરૂદાર માણસ હોય ને તે નાક એનું બહુ મોટું છે. એટલે શું હાથીની હૂંઢ જેવું હોય ને, હોય એવડું જ હોય. પણ નિર્દોષમાં નિર્દોષ આટલું જ અંગ છે. કોઈ પાપ કરતું નથી. છતાંય એના પ્રત્યે આપણે સભાન છીએ. કઈ એવું સૂંઘવાનું સારું મળે તો આરામથી સૂંઘીએ છીએ, દુર્ગંધ આવે તો ભાગી જઈએ છીએ. કાં સામેની વ્યક્તિ હટાવી શકાતી હોય તો હટાવી શકીએ છીએ. ભાઈ તમે જાઓ ને,
ખસો. તો બોલવામાં, જમવામાં, સૂંઘવામાં, અત્તર હોય તો સૂંઘીએ છીએ, બીજું હોય તો ફેંકી દઈએ છીએ, ત્યાંથી હટી જાય છે, એનું ધ્યાન રાખ્યું છે. પણ આંખ ઉપર અને કાન ઉપર ધ્યાન નથી આપ્યું. જરાક વિચારો, આપણે ક્યારેય આંખને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન ઓછો કર્યો છે? જ્યારે જોઈએ જે દેખાય એ જોઈએ છે, આરામથી જોઈએ છે, એમાં આપણે વિશેષ ધ્યાન આપતા જ નથી. બજારે જઈએ, જ્યાં હરીએ ફરીએ જોઈએ છે. એવી જ રીતે સાંભળીએ છીએ. નહીતર ન સાંભળવાની બાબતમાં શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ કહ્યું છે કે એવું આવે ત્યારે કાનમાં આંગળી નાખી દેવી, તો સહેજે શબ્દ ન સંભળાય. પણ એવું આપણે કરતા નથી. ખરાબ હોય તોય સાંભળીએ છીએ અને ખરાબ હોય તો જોઈએ પણ છે. અને વિશેષપણે પ્રભાવક આ બે તત્વો છે. જો દર્શન અને શ્રવણ એ જીવનમાં સુધરી જાય તો સારા એ જીવનમાં. એનું કારણ શું છે કે આ બે જ ઇન્દ્રિયો એવી છે કે જે બહારથી સારી વસ્તુ અથવા ખરાબ વસ્તુ એને આપણી અંદર લઈ જાય છે. મુખ છે એ બહાર પણ લાવે છે, પણ આ એ બે જ ઇન્દ્રિયો એવી છે, કાનની અંદરથી કંઈ આવતું નથી, અંદર જાય જ છે. જે નાખશો અંદર ઉતરી જવાનું છે, જે નાખશો અંદર ઉતરી જવાનું છે. આંખનું પણ એવું છે, જોયું અંદર ઉતરી જવાનું છે. એટલા માટે એનો વિશેષપણે પ્રભાવ છે, કારણ કે એ ગયા પછી ગાળવા ચાળવાનો વિભાગ રહેતો નથી. ભોજન તમે કંઈ ખરાબ કરી નાખ્યું હોય તો ઉલટી કરીને કાઢી શકાય છે, નીકળી જાય છે, અથવા તો પેટ જ પોતે એને ફેંકવા માટે પ્રયત્ન કરે છે. વાણી કંઈક બોલાઈ ગઈ હોય તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ માફ કરજો, ચામડાની જીભ છે એટલે આમ થઈ ગયું છે. પણ આ બે વસ્તુ એવી છે કે શબ્દ ઉતરી ગયો, દ્રશ્ય દેખાઈ ગયું, અંદર ઉતરી ગયું. અને અંદર એક આપણું છે કે બીજું આંતરિક વ્યક્તિત્વ છે, એનું નિર્માણ દર્શન અને શ્રવણથી પેદા થાય છે. બાકી બીજી ઇન્દ્રિયોથી વ્યવહાર નિષ્પન્ન થાય છે, અથવા તો શરીર એની સુષ્ટુતા પેદા થાય છે. તો દર્શન અને શ્રવણ એમાં એક બીજી હવે મહત્વની વાત ધ્યાન રાખવાની છે. આપણે એ વસ્તુ જોઈ લીધી કે જીવન ઉપર દર્શન અને શ્રવણનો વિશેષ પ્રભાવ છે. જોવું અને સાંભળવું. જો આમાં આપણને ખબર પડી જાય આટલું નથી જોવું, સહજતા પેદા થઈ જાય. આટલું નથી સાંભળવું, જીવનમાં એકદમ શાંતિ પેદા થઈ જાય. પણ હવે વિશેષ ધ્યાન આપવાનું એ છે કે એનાથી પણ ઊંડી વાત એ છે કે જેટલું દર્શન અને શ્રવણનો આપણે મહિમા સમજ્યા, એનાથી વિશેષ મહિમા એ બંનેના સંયુક્તમાં છે. એનો સમન્વય થવો જોઈએ. દર્શન અલગ પડી જાય, શ્રવણ અલગ પડી જાય. જેટલા મિત્રો સેજ કંઈક વિશેષ સમજતા હોય એને માટે આપણે લઈએ, પછી હાલ્યા જશું જેમ ભગવાન સુજાડશે એમ. પણ આ દર્શન અને શ્રવણ એનો જો સમન્વય ન થાય તો વ્યક્તિના જીવનમાં સુખ પેદા ન થાય, યાને જીવનમાં સત્ય પણ પેદા ન થાય. એટલે બંનેનો સમન્વય થવો જોઈએ. ભગવાન બુદ્ધને એક વ્યક્તિએ પૂછ્યું કે બંતે, સત્ય ને અસત્ય વચ્ચે અંતર કેટલું છે? ભગવાન બુદ્ધે બહુ જ બૌદ્ધિક જવાબ આપ્યો કે ભાઈ, સત્ય ને અસત્ય વચ્ચે અંતર ફક્ત અંતર 6 આંગળનું છે. પેલો કે હું કઈ સમજો નહીં પ્રભુ, 6 આંગળનું જ? આવું તો મને કોઈએ કહ્યું નથી. તો કે હા, સત્ય ને અસત્ય વચ્ચે ફક્ત 6 આંગળનું જ અંતર છે. બોલે કઈ રીતે? તો કે માપી લ્યો, કાન અને આંખની વચ્ચે ફક્ત 6 આંગળનું જ અંતર છે. એટલું જ છે ને, કોઈને વધારે નથી ને 10-12 આંગળી. 6 આંગળ જ હોય કાનને અને આંખને, ફક્ત 6 આંગળનું અંતર છે. એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે સત્ય અને અસત્ય વચ્ચે ફક્ત 6 આંગળનું જ અંતર છે. એ કઈ રીતે પ્રભુ? તો કે કાન દ્વારા જે આપણે સાંભળ્યું છે એ અસત્ય હોવા સંભવ છે. માટે પોતાના દ્રષ્ટિથી, પોતાની નજરથી જ્યાં સુધી પરખો નહીં, નિરખો નહીં, ત્યાં સુધી એ વસ્તુને તમે સ્વીકાર નહીં કરશો. આંખ છે એ સત્યનું પ્રતીક છે. તમે તમારી દ્રષ્ટિથી જ નિહાળો, નહીતર તમે કોઈના દોરવાઈ જશો તો જીવનમાં તમે ઊંધેરે વાડે ચડી જશો.
માટે પોતાની દ્રષ્ટિથી તમે નિરખો, પોતાની દ્રષ્ટિથી એને માપો, પોતાની દ્રષ્ટિથી એને પામો, તો એ જે કાનથી શ્રવણ કર્યું છે, સાંભળ્યું છે, એ ખરું છે કે ખોટું, ત્યારે સત્ય ઠરશે. વ્યવહારની અંદર તમે જોઈ લો, જે લોકો કાચા કાનના કહેવાય છે, એનો અર્થ શું છે? એ કેવળ શ્રવણ ઉપર જ ભાર દે છે. એને તમે જેવું કહી દો એવું સ્વીકારી લે, એ મર્યો. પછી એમાં દર્શનને ભેળવતો નથી. હવે દર્શનને એને ભેળવવું જોઈએ. આખું કુટુંબ સંયુક્ત થઈને રહે છે ને એમાં એક છોકરો હોય ફરિયાદ કરે, બાપુજી મને ફલાણા ભાઈના છોકરાએ આમ કહ્યું, માની લીધું, ગાંઠ બંધાઈ ગઈ, ઝઘડો શરૂ થઈ ગયો. એકની ઘરવાળીએ પેલાને આમ કહ્યું, માની લીધું, અંદર આંટી પડવાની શરૂ થઈ ગઈ. પણ તરત જ પેલો એમ કે છે, વાત સાચી, સાંભળ્યું, હવે હું એને જોઈશ. હવે જે બન્યું છે કે જે કહ્યું છે એ પ્રમાણે પોતાની દ્રષ્ટિથી એને નિહાળે અને એની ખરાઈ કરે, તો ઘણા બધા કુટુંબમાંથી ઝઘડા ખલાસ થઈ જશે. વિખવાદ જે પેદા થાય છે એ કેવળ શ્રવણ ઉપર આધાર આપવાથી થાય છે. સાંભળી લીધું ને માની લીધું, અહીંથી જ તમને કંઈક એવું ભરાવી દેવામાં આવે અને સાંભળી લીધું, તમે માની લીધું, બસ પૂરું થઈ ગયું. પણ તમે તમારી દ્રષ્ટિથી માપવાનો જો પ્રયત્ન ન કરો તો જરૂર એની અંદર વિખવાદ પેદા થાય. તો કુટુંબમાં પણ શાંતિથી જીવવું હોય તો જેટલું અંદર સાંભળો એટલું માની લેવાની જરૂર નથી. કારણ કે હંમેશા માણસ પોતાનું થોડું થોડું મસાલો ઉમેરે છે, આ સ્વભાવ જ છે. અને ઉમેરતા ઉમેરતા એટલું બધું રસપ્રદ વાનગી બની જાય છે કે પછી એ છોડવી ગમતી નથી. અને ઘણાના જીવનમાં એવું ઘટ્યું છે, જ્યારે બધું પતી જાય પછી એમ થાય કે મેં આટલું માન્યું, એ ન માન્યું હોત તો સારું હતું. મને વાત કાને આવી હતી ત્યારે જ જો મેં વિચાર કરી લીધો હોત તો આટલો આ પ્રસંગ આવી રીતે ન બનત. તો દર્શન એને ભેળવવું જોઈએ. જો ન ભેળવે તો એના કુટુંબમાં પણ વિખવાદ થઈ જાય છે. એક વ્યક્તિએ અમદાવાદમાં મને મળેલો, એમણે એવું કહ્યું કે ફલાણી વ્યક્તિ છે પ્રતિષ્ઠિત. મેં કીધું હા. એ કોઈ દી જમતા જ નથી. જો એ સાંભળે છે, એને શ્રવણ કર્યું છે, એ જમતા જ નથી. મેં કીધું તો શું કરે? બસ સવારમાં એક તુલસીનું પાંદડું ઠાકોરજીને ધરાવીને જમી લે અને ચાલી જાય. મને માન્યામાં આવતું નથી. અરે આ તો બધી આમ તમે જુઓ અદભુત ઘટનાઓ છે ને, એવી બધી આ સૃષ્ટિની અંદર ઘણા ઘણા મહાપુરુષો હોય છે. મેં કીધું હોય, પણ હવે તુલસીનું પાંદડું એ વ્યક્તિ ખાતી હોય, જીવન ગુજારતી હોય, એ હું માનતો નથી. આમાં આપણે દર્શન ભેળવવું જોઈએ. મને કે હું તો બહુ શ્રદ્ધાળુ છું અને માની લઉં છું. મેં કીધું તમે એકવાર કરો, એ વ્યક્તિને મળો, જાઓ 50-100 રૂપિયા ખર્ચીને, અને ખરેખર એ માણસ ગયો, એને તે એક દિવસ રોકાયો. ધાર્મિક વ્યક્તિ છે, નામ આપવાની જરૂર નથી. હવે એ જયારે જાય છે અને સાંજ પડે છે તો એની નજર સામે જે ભોજન કરવા બેસે છે, અને એટલું ટેસ્ટી ભોજન, તે પેલો ગમ ખાઈ ગયો કે મેં સાંભળ્યું છે અત્યાર સુધી કે ફક્ત તુલસીનું પાંદડું જ બાપજી ખાય છે, અને આ તો શીરોપુરી ઉલાળે છે. પાછા આવ્યા, મને કે તુલસીનું પાંદડું નથી, આમાં તો બટેટા કેટલું છે. મેં કીધું આ તમારું શ્રવણ હતું, આની સાથે દર્શન ભળ્યું. માટે કોઈ વ્યક્તિને વિશે આપણે સાચું સાંભળી લઈએ કે કોઈ વ્યક્તિને વિશે ખોટું સાંભળી લઈએ. આ ધાર્મિક સમાજની અંદર અનેક વ્યક્તિઓ વિશે અનેક પ્રકારની વાતો એની આસપાસના લોકો વહેતી મૂકતા હોય છે, અને સાંભળી અને લોકો કલ્પના કરી લે છે અને માની લે છે કે ના, એ ખરેખર મહાપુરુષ છે, અથવા તો ફલાણી વ્યક્તિ બહુ જ ખરાબ છે, નફટ છે. એ તો કોઈના દ્વારા સાંભળ્યું છે, પણ પોતાની દ્રષ્ટિથી, પોતાની એક નજરથી જો એને પામે તો સાચું છે કે ખોટું એ ખબર પડી જાય. એટલે કોઈ દિવસ કેવળ શ્રવણ ઉપર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મદાર બાંધવો નહીં. આ જીવનમાં એક નક્કી કરી રાખવું, નહીતર ઘણી વખત શું બનશે કે ખરેખર સાચો પુરુષ હશે એનો અપરાધ થશે, સાચો પુરુષ જીવનમાં છૂટી જશે અને ખોટો પકડાઈ જશે. આ મોટી વસ્તુ બને છે. એટલે કેવળ શ્રવણ ઉપર આધાર નહીં રાખવાનો, દર્શન ઉપર પણ આધાર રાખવાનો. એનાથી ન સંભળાય, ન સમજાય તો એક બહુ સરસ ઘટના છે ઇતિહાસની અંદર, તમારી સાંભળેલી છે, પણ અહીંયા યાદ રાખવા જેવી છે. મહારાજા દશરથ
ધનુષ બાણ સજ્જ કરી અને સરોવરથી દૂર બેઠા છે અને શું શીખે છે? શબ્દ વેધી વિદ્યા. શબ્દ સાંભળે અને એ પ્રમાણે બાણ ચલાવવાનું છે. બહુ મજાનો પ્રસંગ છે. જેટલો તમે સમજો એટલો તમારા ઉપર આધાર છે. સરોવરનો કિનારો છે, દૂર મહારાજા દશરથજી બેઠા છે, ઝાડની લતામાં છુપાઈને બેઠા છે, ધનુષ બાણ સજ્જ કર્યા છે અને શબ્દ વેદી વિદ્યા શીખે છે. કોઈ પણ પ્રાણી આવે, અવાજ થાય અને એ અવાજ કઈ જગ્યાએથી આવે છે એના ઉપર એ સનાનન કરતું તીર છોડે અને પ્રાણી વિંધાઈ જવું જોઈએ. જોઈને નહીં. વિશાળ સરોવર છે, એમાં કઈ કિનારે કઈ બાજુથી કેવી રીતે પાણી પીવે છે, કઈ જગ્યાએ પશુ ઊભું છે, બહુ કઠણ છે. આપણે તો દ્રષ્ટિ આપીને આપે તોય ન કરી શકીએ કામ. એને શબ્દ ઉપર કરવાનું છે અને ત્યારે પ્રસંગ બને છે. શબ્દવેદી વિદ્યા શીખે છે, શ્રવણ પાણી ભરવા આવે છે. ઓહો, એનું નામ પણ શ્રવણ છે અને આ વિદ્યા શીખે છે એ પણ શબ્દવેધી છે અને શ્રવણ પાણી ભરવા આવે છે. શ્રવણ તળાવમાં સરોવરમાં ઘોડો ડૂબાડે છે. ડબ 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 અવાજ આવે છે. દશરથજીએ જાણ્યું પાણી પીવા માટે કોઈ પ્રાણી આવી ગયું છે અને અત્યારે પાણી ચાટે છે. હિંસક પ્રાણી છે. સનાનન કરતું તીર જવા દીધું, ઘચાટ કરતું શ્રવણની છાતીમાં લાગી ગયું. શું બન્યું? કેવળ શ્રવણ ઉપર ભાર દીધો, દર્શન છોડી દીધું. એને દ્રષ્ટિ આપવાની જરૂર હતી પણ શ્રવણની હત્યા કરી નાખી. કેવળ કાન ઉપર આધાર. એટલાથી અટક્યું ના. શ્રવણે પ્રાણ છોડ્યા અને કહ્યું કે મારા અંધ માતા પિતા છે. જુઓ, એની પાસે પણ દ્રષ્ટિ નથી. શ્રવણ એકલો છે તો માતા પિતા પાસે દ્રષ્ટિ નથી, દર્શન નથી. એવો ટ્રાયેંગલ રચાયો છે કે જેમાં દર્શન અને શ્રવણ નોખા પડી ગયા છે અને આખરે બધી જગ્યાએથી વિનિપાત થયો. દશરથ મહારાજા માફી માંગવા જાય છે શ્રવણના માતા પિતા પાસે, તો શ્રવણના માતા પિતા ઘટના સાંભળીને એને શાપ આપે છે. હે અયોધ્યાના નરેશ, મારા એકના એક લાડક વાયાને તે છીનવી લીધો છે. જા, હું તને શાપ આપું છું. અમારા મૃત્યુ વખતે એમને પાણી પીનારો પુત્ર હાજર નથી, તો તરે 4 પુત્રો હોવા છતાં કોઈ પાણી પાનાર હાજર નહીં. અંધ માતા પિતાએ પણ પ્રાણ છોડ્યો અને દશરથજીનો તો આપણે ઇતિહાસ જાણીએ છીએ. એક ખાલી શ્રવણ ઉપર આધાર આપવામાં આવ્યો અને દર્શનને છોડી દેવામાં આવ્યું તો જીવનમાં ઝંઝાવાત પેદા થઈ ગયો. આપણે ઈચ્છીએ કે આપણા જીવનમાં કોઈ આવો ઝંઝાવાત પેદા ન થાય. આધ્યાત્મિકના માર્ગોએ ચાલવા વાળા જે વ્યક્તિઓ છે ને દર્શન અને શ્રવણ બંનેને સંયુક્ત કરવાના છે, ભેળા કરવાના છે. એમાં દર્શન છૂટી ગયું, હવે આમાં શ્રવણ છૂટી જાય એ પ્રકાર જોઈ લ્યો. એક નાનકડી જ વાત કહી દઈએ એના ઉપર. ઘણી વખત નજરે જોયેલું આપણે કહીએ છીએ ને કે આ તો મારો અનુભવ છે, તો પણ ખોટું હોય. એટલે આ અનુભવ પણ ઘણા અધૂરા હોય છે. આ ન સમજાય એવી બાબત છે, પણ અનુભવ હોવા છતાં પણ અધૂરા હોય છે. અને જો અધૂરા ન હોય તો આટલા ભારત વર્ષની અંદર કે વિશ્વની અંદર દર્શન શાસ્ત્ર પેદા ન થયા હોત. બધા જ મહાપુરુષો છે, બધા જ ઋષિઓ છે, બધાએ પોતાના અનુભવમાંથી દર્શન શાસ્ત્ર આપ્યા છે અને છતાંય ક્યાંક ને ક્યાંક અધૂરપ દેખાય છે. શંકરાચાર્ય જે કહે છે, રામાનુજાચાર્ય જુદું કહે છે, બીજા જુદું કહે છે, ત્રીજા જુદું કહે છે, મહાવીર જુદું કહે છે, બુદ્ધ જુદું કહે છે. બધા અનુભવમાંથી જ બોલે છે. દર્શન શાસ્ત્રો છે. પણ એ જે કક્ષાએ પહોંચ્યા પછી એમણે કોઈના શ્રવણ ઉપર જો ધ્યાન આપ્યું હોય તો એમની અધૂરપ પૂરી થઈ જાય કે હું આટલે પહોંચ્યો છું પણ આનાથી આગળ કોઈ મને મહાપુરુષ શ્રવણ કરાવે તો મારી ખોટ પૂરી થઈ જાય. પણ એ કોઈ લોકોએ આગળ વિચારણા કરી હોય એવું મહાપુરુષો કહેતા નથી, આપણી કોઈ ક્ષમતા નથી. તો આ દ્રષ્ટિએ પણ દર્શન શાસ્ત્રમાં શ્રવણનો મહિમા રહી જાય છે. દર્શનમાં પણ શ્રવણનો મહિમા રહે છે. બીજી બાબત, આ રાજકોટનો જ પ્રસંગ છે. બાપાલાલભાઈને ઘણા પુરુષો ઓળખો છો. એ બાપાલાલભાઈ રાજકોટમાં હવે એકાંતિક વિભૂતિ ગણાય. એક દિવસે એક હોટલમાં બાપાલાલભાઈ એક હરિભગત નીકળ્યા. એમણે બાપાલાલભાઈને હોટલમાં જોયા. સામે ચાયના કપ રકાબી પડ્યા છે,
એક ભાઈ બેઠા છે સામે, વાતો ચીતો ચાલે છે, અને આ પેલો હરિભગત ત્યાંથી પસાર થયો ને એમણે જોયું બાપાલાલ ભાઈ અને હોટેલમાં અને ચાય કપ રકાબી અને સામે કોઈ માણસની સાથે હું શું જોઉં છું, શાંતમ પાપમ શાંતમ પાપમ. અને વાત એ સાચી ને, અમે કોઈ હોટલમાં અત્યારે ચાય પીતા હોય તો તમે શું કરો, થેલી લઈને ઘર ભેગા થઈ જાઓ. એટલે પેલો સીધો મંદિરે આવ્યો ને ત્યાં સંતો હતા, એમને વાત કરી કે સ્વામી શું કહું, મને તો પરસેવો વળી જાય છે, આવું કોઈ બની ન શકે. આપણે એમ કહી છે કે આ એકદમ પવિત્ર પુરુષ છે, અને હોટેલમાં બાપાલાલભાઈ ચા પાણી કરતા હતા, અત્યારે હાલ્યું આવું છું ને જોઉં હજી તમે મોકલો કોઈ માણસને બેઠા છે. પેલા સંત કે પણ બાપાલાલભાઈ ને હોટલમાં નજરે જોઈને આવ્યો છું. પેલા સંત કે મનાતું નથી. ન મનાય ને, ન મનાય. ઘણી વસ્તુ એવી છે ન મનાય, આ માનવું પડે. હું ખોટું નથી બોલતો. સોગંદ મીંડો ખાવા. પેલા સંત કે બાપાલાલભાઈ ને આવવા દો. બાપાલાલભાઈ આવ્યા એટલે એમણે સંત એની ઉતાવળ કે આ જોયે છે એ ખોટું કે આ ખોટું. બાપાલાલભાઈ ને એક બાજુ લઈને કીધું કે બાપા, આ હરિભગત તમારી ફરિયાદ કરે છે કે આજે તમે હોટલમાં ચાય પીતા હતા. અને બાપાલાલભાઈ ખડખડાટ હસી પડ્યા કે સ્વામી સાવ સાચું. હે તમે હું હોટલમાં હતો પણ ચા પીવા નહોતો ગયો. પણ ઓલો હરિભગત કે તમારી સામે ચાય કપ રકાબી હતા. તો કે હતા એ ખરું, એ મારી એટલી ભૂલ થઈ. મારે હકીકતે એવું હતું સ્વામીજી કે એ પેલા જે મેનેજર છે એનું મારે થોડું કામ હતું, એટલે હું એ પ્રસંગે એને મળવા ગયો. એમાં ગ્રાહક ચાય પાણી કરીને બહાર નીકળ્યો. મને એમ થયું કે ભાઈ અહીંયા બેઠા બેઠા ભાઈની સાથે વાત કરી લઉં. એના એઠા કપ રકાબી પડ્યા રહ્યા. હું ત્યાં બેસી ગયો, સામે પેલો બેસી ગયો, અમે વાતે વળગી ગયા. એટલે થોડી વાતચીત થઈ. એમાં આ ભાઈને અહીંથી પસાર થવું ને આ ઘટના ઘટી ગઈ. એમાં મને એને ચાય પીતો કરી દીધો છે, બાકી હકીકત હું ચાય પીતો નથી. હવે જુઓ, એક દર્શન જ છે, પોતાની દ્રષ્ટિથી જોયું છે, પણ શ્રવણ કરવાથી ઘટના અલગ પડી જાય છે. ઘણીવાર તમારા ઘરની અંદર, તમારા સંસારની અંદર પણ નજરે જોયેલી વસ્તુને સીધે સીધી માની નહીં લેવી. એના વિશે શું છે હકીકત એ વિચારવા માટે ઊંડું ઉતરવું તો ઘણા બધા કલહો નીકળી જશે. જે સમાજમાં જીવીએ છીએ એ સમાજમાં દર્શન અને શ્રવણ, આધ્યાત્મિક જીવનમાં પણ દર્શન અને શ્રવણ એ બંનેનો સમન્વય થાય ત્યાં જ સત્યની નિષ્પત્તિ થાય છે. સરસ. પણ હવે એનાથી બીજી જુદી વાત કે દર્શન અને શ્રવણનો આપણે જે મહિમા સમજ્યા, બંનેનો મહિમા સમજ્યા, પણ એમાં શ્રવણ વિશેષપણે પ્રભાવક છે. દર્શન કરતા પણ શ્રવણ વિશેષ પ્રભાવક છે. જો શ્રવણ સુધરી જાય તો દ્રષ્ટિ સુધરી જાય. દ્રષ્ટિ કેમ ચલાવવી એ શ્રવણ ઉપરથી જડી જાય. અને પહેલી બાબત છે શ્રવણ સુધારવી. અને શ્રવણ સુધરે તો દ્રષ્ટિ સુધરે. એટલા માટે તો તમે જુઓ, અત્તર છે એ સૂંઘવું છે, એ સૂંઘવાનો વિષય કોનો છે? નાકનો. સૂંઘે કોણ? નાક સૂંઘે. છતાંય તમે બધા લોકો શીશીમાં, બોટલમાં પૂંબડા બોળી કાનમાં શું કામ ઘાલો છો? એકાદ પૂંબડું બને નાકમાં ન જવા દેવું જોઈએ. એમાં આખી રાત નથી એમને ડુંભાણું ભરાવી દેવું જોઈએ. આ મોટું માગસર મહિના ઝીંડવા જેવું સરસ મજાની ઘમઘમાટી છૂટે સુગંધી. પણ અહીંયા કેમ નથી મૂકતા? નહીતર આ કાનનો વિષય નથી. અત્તરની ઓળખે છે? બકુલ આવ્યું, ચંપો આવ્યો, જાય એવું, હિના આવ્યું, જે આવ્યું તે કઈ ઓળખે છે? છતાં અહીંયા વળી ભગવાને શું કરામત કરી? ત્યાં ગેલેરી આપી છે વળી, ત્યાં પૂંબડું ભરાવે બધા અને એમાં મૂકી દે. એનો અર્થ છે કે તમારે જીવનમાં જ્યાં જ્યાં સારું સારું સાંભળવાનું મળે ત્યાં મિત્રો કાન દ્વારા તમે અંદર ઉતારી જજો. તમારું જીવન સુગંધી મગમગતું થઈ જશે. એ એનો મિનિંગ છે કે બસ તમે અહીંયા નાખો, સુગંધી શ્રવણ અંદર જવા દો, બીજા કોઈ અત્તરની પછી જરૂર નહીં પડે. આખા જીવનને સુગંધિત કરી નાખશે. તો વિશેષપણે પ્રભાવ શ્રવણનો છે. શ્રવણ જીવનમાં સુધરી જાય તો આખી દ્રષ્ટિ સુધરી જાય. જેટલા જેટલા આ વિશ્વમાં સુધર્યા છે એ શ્રવણથી સુધર્યા છે. શ્રવણ સુધરે, દ્રષ્ટિ સુધરી જાય. આ એનો મહિમા છે. અને એમાં ભક્તિ માર્ગની અંદર તો શ્રવણ છે એ પાયો છે. જીવનમાં, વાસ્તવિક જીવનમાં પણ છે,
પણ ભક્તિ જીવનમાં ઈશ્વરની આરાધનામાં પણ શ્રવણ પ્રધાન છે. તમે નવધા ભક્તિમાં પેલી ભક્તિ કઈ આવે છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિમાં પેલી ભક્તિ શ્રવણ છે. આખી જે નવધા ભક્તિ છે એની જે કગાર લાગી છે છેલ્લી આત્મનિવેદન ભક્તિ, એનો પાયો શ્રવણ છે. એ જો શ્રવણનો પાયો હટી જાય આખી ઇમારત કડડે ભૂસ કરતી હેઠી પડે. આમાં કોઈ ના ન પાડી શકે. ગમે તેવો સિદ્ધ પુરુષ હોય, આત્મનિવેદન સુધી પહોંચી ગયો હોય, પણ એક શ્રવણની ઈટ ખેંચી લેવામાં આવે નીચેની ભક્તિની, આખી ઇમારત ગળથોલું ખાઈને હેઠી પડી જાય. ઇમારત રચાય તો પણ શ્રવણના પાયા ઉપર, ઇમારત ટકે તો પણ શ્રવણના પાયા ઉપર, ઇમારત વૃદ્ધિ પામે તો પણ શ્રવણના પાયા ઉપર. પેલી ઈંટ જ શ્રવણની મુકાય. આટલો શ્રવણનો મહિમા છે. જીવનમાં તમામ ગુણની જે ઉત્ક્રાંતિ થાય છે એ શ્રવણથી જ પેદા થાય છે. પેલી ઈંટ શ્રવણ છે. પણ એ શ્રવણ ઉપર આપણે ઓછું ધ્યાન આપ્યું એ આપણે પહેલા કહ્યું. અને જો એના ઉપર ધ્યાન આપી દેવાય તો ધીમે 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 જીવન પ્રફુલ્લિત થઈ જાય. આખી એની નવધા ભક્તિની હારમાળા જોઈને એનાથી હવે એક થોડું વિશેષ. નવધા ભક્તિમાં આપણે જોઈ લીધું કે ભક્તિ પેદા કરવી હોય ને આત્મનિવેદન સુધી જવું હોય તો શેની પેલી જરૂર પડે? આ મકાન આવડું મોટું સરસ છે એ જયારે બન્યું ને ત્યારે મેં સાંભળ્યું છે કે પેલા ટાવર બનાવવામાં આવ્યું છે, પછી ધીમે ધીમે ઉતર્યા, પછી પાયો ગાળી અને આ મૂકવામાં આવ્યું છે. બરાબર છે ને? એવી ઘટના જ નહીં બને કે પેલા ચણતા હો પછી પાયો ગાળો. ના ના, મૂર્ખ એમ ન થાય. આ પેલા પાયો જ ગળાય. પેલા શ્રવણ, નવધા ભક્તિનો પાયો. રામચરિત માનસમાં સુંદર પગથિયા મૂક્યા છે, ગીતાની અંદર પણ સુંદર પગથિયા છે. હવે એ જરા ધ્યાનથી સાંભળો છો. તુલસીદાસજીએ રામચરિત માનસમાં બહુ એક સુંદર વસ્તુ લખી છે. બીનું સતસંગ ના હરિકથા તા બીનું મોહન ભાગ, મોહ ગયે બીનું રામ પદ, હોહિન દ્રઢ અનુરાગ. બીનું સતસંગ ન હરિકથા તા બીનું મોહન ભાગ, મોહ ગયે બીનું રામ પદ, હોહિન દ્રઢ અનુરાગ. આ વાસ્તવિક છે. કેટલો મહિમા, ભગવત કથાનો મહિમા કેટલો છે. બીનું સત્સંગ ન હરિકથા. હરિકથા ક્યાંથી મળશે? સત્સંગમાંથી જ મળશે. કોલસા જોતા હોય તો કોલસા વાળાની દુકાન જવું પડે, સોના ચાંદી જોતા હોય તો સોની દુકાન જવું પડે. હરિકથા જોઈએ છે તો સત્સંગમાંથી હરિકથા મળશે. તો હરિકથાની જરૂર શું છે? તા બીનું મોહન ભાગ. જીવનમાંથી મોહ નહીં ખલાસ થાય. હરિ સત્સંગ, સત્સંગમાંથી હરિકથા, હરિકથા દ્વારા મોહનો ત્યાગ, મોહ ભાગી જશે, અને મોહ જશે તો રામપદ, હોહિ દ્રઢ અનુરાગ. અને મોહ જશે તો જ ભગવાનના ચરણમાં દ્રઢ પ્રેમ થશે. એ વગર અશક્ય છે. આવી ગયો પાયો ફરીથી. હવે સમજવાનું છે કે આમાં મોહ લખ્યો છે. બીનું સત્સંગ ન હરિકથા તા બીનું મોહન ભાગ. એમાં અજ્ઞાન કેમ ન લખ્યું? અજ્ઞાન લખ્યું તો શું વાંધો? કારણ કે આપણે જયારે સત્સંગમાં આવીએ છીએ ત્યારે એમ કહી શા માટે જઈએ છીએ? જો બુનિયાદી ક્યાં તફાવત પડે છે એમ જ કહે છે જ્ઞાન મળે. જ્ઞાન છે એ પ્રકાશ છે, અને પ્રકાશમાં બધું દેખાય. આ મંડો ધોડવા દેખાય તો. પણ અજ્ઞાન કે જ્ઞાન નાશ, જ્ઞાન મળે ને અજ્ઞાન નાશ થાય એવું નથી લખ્યું. બીનું સત્સંગ ન હરિકથા તા બીનું મોહન ભાગ. આ મોહ જ તમામ દુર્ગુણોની જડ છે. અહીંયા હું તમને પ્રશ્ન કરું, આ બધા જે બેઠા છે અમારા તમારા સહિત બધા, આમાં કોઈ અજ્ઞાની નથી, બધા જ્ઞાની છે. પણ મોહગ્રસ્ત એકે એક હશે. મોહમાં અજ્ઞાનમાં ફેર છે. જે મોહગ્રસ્ત વ્યક્તિ છે એ અજ્ઞાની નથી હોતી. આટલું બરાબર મગજમાં આજે ધ્યાન રાખજો. મોહગ્રસ્ત વ્યક્તિ અજ્ઞાની નથી હોતી. અજ્ઞાન ટાળવું બહુ સહેલું છે. એ વિશે તમને જણાવી દેવામાં આવે. માનો કે આ માઇક્રોફોન કેમ કામ કરે છે તમને 2 મિનિટમાં જણાવી દેવામાં આવે. જ્ઞાન થઈ ગયું, અજ્ઞાન ટળી ગયું. પણ મોહ ટળ્યો એ જુદી વસ્તુ છે. મોહગ્રસ્ત વ્યક્તિ અજ્ઞાની છે એવું નથી.
જ્ઞાની છે, જાણે છે, છતાંય મોહ, અને મોહગ્રસ્ત હું તમે કદાચ બધા છે. તમે બધા સંસારી છો, જાણો છો. શું જાણો છો? ઘણા સંતો પાસે આવેલા તરત કે મા બાપ અમે સંસારમાં ડૂબી ગયા, તમે બધા તરી ગયા, સંસારમાં કઈ સુખ નથી. જાણે છે કે નહીં? બોલો, અનુભવથી જાણે છે કે નહીં? સમજે છે સંસારમાં કોઈ સુખ નથી. અમને એમ હતું કે સુખ ખાશું, પીશું, હરશું, ફરશું, આ તે કુટુંબ વસાવશું અને આનંદથી રહેશું, પણ સુખની ગંધ આવી નથી. આ તમે બધા સંતો સાધુ થઈ ગયા છો, તમે તરી ગયા અને અમે ડૂબી ગયા. તે આવી જાવ ને, હજી જગ્યા ખાલી પડી છે. કોઈ આવે નહીં. શું કામ નથી આવતું? એને જ્ઞાન છે, સમજે છે, જાણે છે, પણ મોહ છે. મોહનું એક જ વાક્ય છે કે મોહમાં જ્ઞાનનો તિરસ્કાર હોય છે. મોહમાં જ્ઞાનનો તિરસ્કાર હોય છે, જ્ઞાનનો અસ્વીકાર હોય છે. સમજતો હોવા છતાં પણ એને નથી અનુસરતો, એ મોહગ્રસ્ત માણસ છે. અમારે ધંધામાં રોકાઈ રહેવું પડે છે, બાકી તો કથામાં જે મજો આવે છે આવતો નથી બીજે ક્યાંય. તે દુકાન બંધ કરીને શું વાંધો જ તને? સમજે છે, બંધ નહીં કરે. જાણે છે છતાં પણ બંધ નહીં કરે. આ મોહ છે. એની પાસે સમજ તો છે, અજ્ઞાની નથી. એક જણો બીજી વાર પરણવા જતો હતો, ત્યારે એક જણાએ પૂછ્યું, તમે શું કામ આ બીજી વાર આ ઘોડે પલાણ્યા? તો કે રોટલા ટીપવા વાળું કોઈ નથી ને. પેલો કે સાચું બોલ, સાચું બોલ, રોટલા હું ટીપાવડાવી દઈશ, પણ તું આ ધંધો કરીમાં. સાચું બોલ, આ કારણ છે? તો આ કારણ તો નથી. બસ ત્યારે હવે એ બિલકુલ સમજો છે. એક જોગમાયાની સાથે એમણે 5-10 વર્ષ જે કાઢ્યા છે એને ખબર છે. એ પૂરેપૂરો જ્ઞાની થઈ ગયો છે કે આમાં જરાય આ તલ નીચોવામાં તેલ નીકળે એમ નથી, અને છતાંય બીજી વાર શું કામ ઘોડે ચડ્યો? મોહ છે. જ્ઞાનનો તિરસ્કાર કરે છે. સમજવા છતાંય જે અવળી પ્રવૃત્તિમાં પડે છે એ મોહગ્રસ્ત વ્યક્તિ છે. એક જણો 8મી વાર ઘોડે ચડતો હતો. એ આપણને ઓહો લાગે, બાકી તો બીજે હાલે છે આવું. 8મી વાર ઘોડે ચડ્યો હતો, વરઘોડો નીકળ્યો. એક જણાને ખબર પડી 8મી વાર આ, એટલે એને બધાને એક બાજુ હટાવીને એની વરરાજાની પાસે પહોંચ્યો. એને કીધું, તને આ 8મી વાર ઘોડે ચડ્યો તો તારો અનુભવ શું બોલે છે? તો કે માથાકૂટ નહીં, ઘોડે ચડતા આવડી ગયું. હા, હોશિયાર થઈ જાય આમાં. લ્યો, એ અજ્ઞાની છે? જ્ઞાની છે, એ સમજ ધરાવે છે, પણ છતાંય મોહગ્રસ્ત છે. તુલસીદાસજી એક બીજી બાબત લખી છે. મોહ મહામોહ મહિષેષુ બિસાલા, રામ કથા કાલિકા કરાલા. જો ઉપમા જોજો, મહામોહ છે એ મહિષાસુર છે. મહિષાસુર, બીજો અસુર કોઈ પસંદ નથી કર્યો. આમાં જેટલું તમે સમજશો એટલે આનંદ આવે એવું છે. મહિષાસુરની ઉપમા આપી છે, બીજા કોઈ અસુરની ઉપમા ન આપી. અને એને નાશ કરવા માટે કાલી ચંડિકાની ઉપમા આપી. અને એ બંનેની ઉપમા લઈને રામકથાની ઉપમા આપી. રામકથા છે એ ચંડિકા કાલિકા છે, અને મોહ છે એ મહિષાસુર છે. એને એ જ મારી શકે. કથા એવી છે કે મહિષાસુર કાલીની સામે આવ્યો છે, અને મહિષાસુરે જાણ્યું કે મને મારી નાખશે. એ છટક્યો છે, ભાગ્યો છે, ફરીવાર આવ્યો છે, પણ કઈ રીતે આવ્યો છે? શિવનું રૂપ ધારણ કરીને આવ્યો છે. એ મહિષાસુર શિવ રૂપમાં આવ્યો, છતાંય કાલી કે તું શિવ નથી, તારું અસલ રૂપ તો જુદું છે. અને કાલિકાએ સંહારી નાખ્યો. તો મોહ છે એ જ્ઞાનનું ઢાંકણ લઈને આવે છે. દેખાય છે કે હું બધું સમજીને જ કરું છું, પણ છતાંય એ અવળા પગલા ભરતો હોય. આ મોહગ્રસ્ત વ્યક્તિ છે. આપણે સ્વામીજી એક દ્રષ્ટાંત આપતા અને બરાબર લાગુ પડી જાય એવું છે. એક મુલ્લાજી હટાણું કરવા માટે સામે શહેર જતા હતા. સાથે ભાતાનો ડબરો લીધો અને ખાવા માટે થોડા મૂળા લઈ લીધા. ચાલ્યા જાય છે. એમાં બપોરનો સમય થયો, આડી નદી આવી. વિચાર કર્યો કે આ નદીને કાંઠે બેસીને ટીમણ કરી લઉં, પછી આગળ શહેરમાં ચાલ્યો જાવ. વળતા પાછો આવી જાય. જમવા બેઠો, થેપલા ખાતા જાય છે મુલ્લાજી, સાથે મૂળા ખાતા જાય છે. થેપલું ખાય છે, મૂળો ખાય છે, પેટ ભરાઈ ગયું. મૂળાના પાંદડા વધી પડ્યા, ગાંજો ખાઈ ગયા ભાઈ મુલ્લાજી. અપલખણ તો મૂળમાં હતા. પાણી બાણી તો પીધું. એ જ નદીના તટમાં ખાડો કરીને મૂળાના પાંદડા દાટી દીધા, એના ઉપર રેતી ઢાળી દીધી. આટલું કરીને ચાલ્યા ગયા હોત
તો સજ્જનતાની નિશાની ગણાત, પણ એના ઉપર એમણે પેશાબ કર્યો. એ કરવાની જરૂર નહોતી, છતાંય અપલખણે પેશાબ કર્યો, ચાલ્યો ગયો. એને એમ હતું કે હવે મને કઈ જરૂર પડવા જ નથી. શહેરમાં હટાણું કર્યું, પાછા ફર્યા, શહેરમાંથી કંઈક ફાફડા લીધા છે. એ જ નદી ઉતરીને આ બાજુ આવ્યા. વિચાર થયો ફાફડા ખાવા, પણ એકલા એકલા કેમ ફાવે? વિચાર થયો, પાછું યાદ આવ્યું કે અહીંયા મૂળા પાંદડા દાટ્યા છે. એ જ જગ્યાએથી મૂળાને પાંદડા કાઢ્યા, પણ પાછો વિચાર આવ્યો કે આના ઉપર તો મેં, પણ છતાં હવે ભાવતા હતા બહુ, એટલે મૂળાનું પાંદડું હાથમાં લીધું, રેતી ખંખેરી, ઈસમે મૂત નાહી ખાઈ. દરેક જે મોહગ્રસ્ત પછી સંસારી હોય કે સાધુ હોય, આવી રીતે પોતાની સૃષ્ટિના પોતાના અવળા લખણથી કરેલી સૃષ્ટિ એને સૂંઘે, ઈસમે મૂત નાહી, ચાલ્યા જાય છે. એકે એક મોહગ્રસ્તનું આ પરિણામ છે. તો હરિકથા જ મોહને તોડે. જીવનમાં એ જે સાચી વસ્તુની દિશા આપવા માટે હરિકથા સિવાય બીજો કોઈ ઈલાજ નથી. અજ્ઞાન ગમે ત્યાંથી ટાળી શકાય છે, પણ મોહ તો પ્રભુની કથા ટાળશે. એ કેમ ટાળશે એ ખબર નહીં પડે. ધીમે ધીમે ભરાતા ભરાતા મોહ છોડાવી દેશે. જેમ સૂર્યને ચંદ્રને ગ્રહણ લાગી ગયું, પણ તમે સમયની રાહ જુઓ, મુક્ત થઈ જાય. કાયમી સૂર્ય ચંદ્ર ગ્રહણ રહેતું નથી, મુક્ત થઈ જાય છે. ધીમે 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 આપણને જે ગ્રસી ગયો છે ને રાહુ, એ કથા તોડી નાખે છે. એટલા માટે હરિકથાનો મહિમા છે. અને હરિકથા ક્યાંથી મળે છે? સત્સંગમાંથી મળે છે. તો એનો અર્થ એ જ થયો કે જ્યાં સત્સંગ કહેવાય છે ને ત્યાં જો હરિકથા ન મળતી હોય તો એ સત્સંગ નથી. મતલબ કે જે સંત કહેવાય છે એની પાસે જો ભગવત કથા ન મળે તો એ સંત નથી. સંતની પાસે એક જ વસ્તુ પ્રધાન હોવી જોઈએ, એની પાસેથી ભગવત વાર્તા મળે. અને જે સંત હરિકથા નથી કહેતો, ભગવત વાર્તા નથી કહેતો, તો એ સંત નથી. સંસારની અપેક્ષા જ સંત પાસે એ છે કે ભગવાનની 2-5 વાત સંભળાવે. હવે તમે એની પાસે જાઓ ત્યાં જ ઉકરડો નીકળે તો એ સંત શાનો? ઘણા લોકો આપણે જોતા હોય છે, આવે મંદિરે દર્શન કરે, પછી સાધુ પાસે બેસે, વ્યવહારની વાતો કરે. મારો છોકરો અહીં વરાવ્યો, અહીં પરણાવ્યો, હવે એને આવું છે, હવે ધંધામાં આમ છે, પેલા સમાજમાં આવું ચાલે છે, આ સમાજમાં આવું ચાલે છે, લ્યો હવે હું જાઉં બાપજી? હા ભલે જાઓ, જય સ્વામી નારાયણ. આને એ લોકો સત્સંગ માને છે કે અમે સત્સંગમાં રહીએ છીએ, પણ એ સત્સંગ નથી. જો ભગવત ગુણ સાંભળવામાં નથી આવતા તો આ કોઈ સત્સંગ નથી. સંત પાસે જઈ આવવું અને ગ્રામ્ય કથા સાંભળી લેવી અથવા તો ગ્રામ્ય કથા સંભળાવી દેવી એ સત્સંગ નથી. સંત પાસે જાય માણસો અને ત્યાં જ જો ગ્રામ કથાનો અખાડો હોય, અને આ જે સત્સંગ સંપ્રદાય છે ને આપણો, એમાં શ્રીજી મહારાજે મોટા મોટા હોલ, જે સ્થાનો બંધાવ્યા છે, કેટલા વિશાળ કથા મંડપો છે, પણ આજે ખાલી પડી ગયા ને. એ ખાલી પડ્યા પરિણામ જુઓ સંપ્રદાયનું. નહીતર પેલું એ જ છે કે જે જગ્યાએ કથાના સભા મંડપો ભરપૂર હોય ત્યાં સત્સંગનો રસ ભરપૂર હશે, અને જ્યાં કથાના સભા મંડપો શૂન્ય થઈ ગયા ત્યાં પછી સત્સંગનો રસ સુકાઈ જવા. અને જ્યાં જ્યાં કથા ચાલુ હશે, કથા વાર્તા ચાલુ હશે, સંતો એ પીરસતા હશે, ત્યાં સત્સંગનો રસ જરૂર હશે, ભક્તિ જામેલી દેખાશે, બાકી નહીં મળે. અને સંપ્રદાયમાં સંતો પાસેથી પહેલી અપેક્ષા કથા વાર્તાની છે, પણ આજે સંતો એ ધર્માદા ઉઘરાવા સિવાય બીજો ધંધો નથી કરતા હોતા, પણ કથા વાર્તાનો રસ એ નીકળી ગયો છે. સંત કથા સંભળાવે, એની પાસે હરિકથાની અપેક્ષા છે. બીજી અપેક્ષા સમાજની નથી. મોટામાં મોટો ઉપકાર હોય તો ભગવાનની કથા સંભળાવે એ છે. ગમે તે વસ્તુ બીજી કરે, પણ સંત જો ભગવત કથા નહીં કહેતો હોય તો સત્સંગ જામશે નહીં. અને એમાંથી એ સંતનું પણ પતન, સામેની વ્યક્તિનું પણ પતન, સત્સંગનું પણ પતન થાય છે. હવે એને થોડી જુદી રીતે જોઈએ. એક રામકથા આવી. સંત જો રામકથા નથી કહેતો, ભાઈ ગમે તેટલા મકાનો બને, ગમે તેટલા મંદિરો બને, ગમે તેટલા સ્થાન બને, પણ જો કથા વાર્તાના પ્રસંગો નીકળી ગયા તો એ બધા ભીતડા એમને ઉભા રહી જવાના છે, નિષ્પ્રાણ, એમાં કોઈ ચેતના નહીં હોય. એટલે કથા વાર્તા ઉપર તો શ્રીજી મહારાજે કહ્યું છે કે જેને કથા વાર્તાનું અંગ નથી એમાં રૂડા ગુણ કોઈ દિવસ નહીં આવે, અને સામેની વ્યક્તિમાં તો આવે જ નહીં, પોતાનામાં પણ ન આવે અને સામેની વ્યક્તિમાં પણ ન આવે. એટલે કથા વાર્તા જે છાંડી જાય છે
એ સારા એ જીવનમાંથી આપણે જોયું કે જેમ નવધા ભક્તિ ખરી પડે છે એમ જીવન ભાંગી જાય છે. ગમે તેવો હોય, હવે એને તમે ધ્યાનથી સાંભળજો. કોઈ એમ કે ના મારી એવી કઈ જરૂર નથી, હવે તો હું બરાબર સ્થિર થઈ ગયો છું, મને એવી કથા વાર્તા સાંભળવાની જરૂર નથી, હું મારી રીતે થોડું થોડું વાંચી લઉં છું. એ વાંચી લેવું એ શ્રવણ નથી. આપણા દેશની સંસ્કૃતિમાં મહાનતા એ છે કે વિદેશની અંદર વેલ રીડનો મહિમા છે, બહુ વાંચેલાનો મહિમા છે, કેને કેટલું વાંચ્યું એ. આપણા દેશની અંદર બહુશ્રુતનો મહિમા છે. એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ કહ્યો છે કે ગુરુ જે હોય એ બ્રહ્મનિષ્ઠ તો ખરો, પણ બહુશ્રુત હોવો જોઈએ. શ્રવણનો પ્રભાવ જ જુદો છે, એના ડેસિબલ જે પેદા થાય છે એની અસર જુદી છે. તમે ફળિયામાં બેઠા ને કૂતરું આવે ને બેઠા બેઠા કે હૈડ વયું જા, આવે તારાથી અહીંયા નહીં અવાય, હું અહીંયા બેઠો છું, કૂતરું નહીં જાય. પણ એક જોરથી તમે કહો મારે અહીંયા નથી બોલવું, પણ એક જ પડકારો મારો, કૂતરું ઊભી પૂછડીએ ભાગી જાય. આ જે અવાજનો ધ્વનિ પેદા થાય છે એ અલગ વસ્તુ છે. ચોપડીમાંથી જીવંતતા પેદા નથી થતી ભાઈ. એટલે કોઈ એમ કહેતું હોય કે મને શ્રુતની જરૂર નથી, મને રીડિંગ બરાબર ફાવે છે, તો મૂર્ખો ભૂલ્યો છે. શ્રુતનો જ બહુશ્રુતનો જ આ દેશમાં મહિમા છે. એટલા માટે આપણે ત્યાં વેદને ધારણ કરવામાં આવતો. એ શું ટેપ રેકોર્ડમાં ધારણ કરતા હતા? ના, સાંભળીને કાન દ્વારા આખા વેદ ઉતારી જતા હતા. એ બહુશ્રુતનો મહિમા છે. એટલા માટે ગમે તેવો મહાપુરુષ હોય, પણ જો રામકથામાંથી, હરિકથામાંથી, પ્રભુ કથામાંથી જો ચલિત થાય તો દશા બુરી થઈ જાય. એક એક વસ્તુ જોઈએ. જેમાં રામકથા છે એમ બીજી પણ ઘણી કથાઓ છે, ઘણી કથાઓના પ્રકાર છે. એમાંનો એક પ્રકાર નારદજીના જીવનની રામચરિત માનસની અંદર ઘટના છે. નારદજી હિમાલયની અંદર ફરે છે, એમાં એમને સુંદર મજાની ગુફામાં શાંતિ મળે છે. દક્ષ પ્રજાપતિનો શાપ છે કે હે નારદ, તે મારા પુત્રોને વૈરાગ્ય ધારણ કરાયો છે, જાઓ હું તને શાપ આપું છું, ગોદોહન માત્ર તું કોઈ એક જગ્યાએ સ્થિર નહીં રહી શકે. એ નારદજી સ્થિર નહોતા રહી શકતા દક્ષ પ્રજાપતિના શાપથી, પણ હિમગીરીની ગુફામાં આવતા જ ધ્યાનમાં બેઠા અને દક્ષ પ્રજાપતિનો શાપ પણ અસર પેદા ન કરી શક્યો, એટલા ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા. અને એ જ પ્રસંગે આખી સૃષ્ટિ સહિત બ્રહ્માંડની અંદર એક વાઇબ્રેશન પેદા થઈ ગયું અને ઇન્દ્ર ધ્રુજવા માંડ્યો કે નારદ તપ કરે છે મારું ઇન્દ્રાસન લઈ લેવા માટે. જેની પાસે જે હોય એને આંચકી જવાની એને હંમેશા ભીતિ હોય છે. જેની પાસે પૈસો હોય ને કથામાં બેઠો હોય તો એને એમ હોય કોઈ ખિસ્સું ન કાપી જાય તો સારું, પણ જેને હોય જ નહીં શું થાય? એક ખિસ્સા કાપવા વાળો હતો એના હાથમાં માળો એક જણો ભાળી ગયો. તારી પાસે એટલા માળા ક્યાંથી? તો કે હમણાં એક મહારાજનું ખિસ્સું કાપ્યું એમાં જ નીકળી. હવે તો એવા ખિસ્સા કાપ તો તને આવું જ જડે ને. જેની પાસે જે છે એને સાચવવામાં એ પડે અને એનું એને મૂલ્ય હોય છે. આ મારી તમારી પાસે જો ભક્તિ હોય તો એનું મૂલ્ય હોય ને એને સાચવવા પડીએ. ભક્તિ ન હોય તો પછી સાચવવાની જરૂર ને છે જ નહીં ને. મને એક જણો કે મહારાજે વચનામૃતમાં કીધું છે એ પ્રમાણે હું બરાબર સમજ્યો છું. મેં કીધું શું? તો કે મહારાજે કહ્યું છે ચતુર્ધામ મુક્તિને પણ ઈચ્છવી જ નહીં, એટલે હું તો ઈચ્છતો જ નથી. મેં કીધું બહુ સરસ, આવું કઈ રીતે? તો કે મળવાની જ નથી તો ઈચ્છવાની શું જરૂર છે? સારી વાત છે. તો નારદજી પ્રભુના ધ્યાનમાં ડૂબી ગયા ગુફામાં. ઇન્દ્રને એમ થયું કે મારું ઇન્દ્રાસન લઈ લેવાના છે. કામદેવને બોલાવ્યો છે કે તું આમનું સમાધિ ભંગ કરી નાખ. કામદેવ કે તમે મારા માટે આવા જ ધંધા રાખ્યા છે બધા? જ્યાં કોઈ સાધુ તપ કરે ચાલો આને મોકલો, પરોપકારનું કામ છે, સારું જવા. ઘણા લોકો હોય છે આવું પરોપકારનું કામ કરતા હોય છે, હજી એવું કઈ નથી, બેઠા હોય આ સભામાં બેઠા હોય. હા, કામદેવ આવ્યો છે, વસંત વ્યાપી છે, અપ્સરાઓના નૃત્ય થાય છે, પાયલોના ઝંકાર થાય છે, સંગીતની સુરાવલીઓ વ્યાપી ગઈ છે, કોયલોના કુંજકાર થયા છે, ટેહુક ટેહુક આખું વાતાવરણ માદકતાથી છલકાવા માંડ્યું. પણ નારદજીની આંખ ઉઘડી નથી. કામદેવ હારી ગયો. આહાહાહા, ધન્ય છે વિભૂતિ. પછી એમણે શું કર્યું? ફૂલની માળા લીધી, નારદજીના કંઠમાં આરોપિત કરી અને ગુણગાન ગાવા માંડ્યો. ધન્ય હો જીતેન્દ્રી, ધન્ય હો મહાપુરુષ, હું તમારી આગળ હાર પામી જાઉં છું. મારી અસર તમને પેદા ન થઈ, ભલભલાઓને ભૂલાવ્યા, પણ એક તમે સમર્થ જીતેન્દ્રિય પુરુષ છે એમ કહીને પગમાં પડી ગયો. આનો અર્થ સીધો એવો થયો કે કોઈ પણ સંજોગે જે ભૂલો ન પડે, આંખ ન ઉઘડે, એને ફૂલના હાર આંખ ઉઘાડી નાખે છે. અને બહુ હાર મંડો પહેરાવા. એટલે ભલભલા કેટલાય મહાપુરુષો આમાં ડૂબી ગયા છે. એનું નામ જ હાર, હાર એનું નામ છે. નારદજીની આવી જીતેન્દ્રિયતાની ખૂબ પ્રશંસા થવાથી
કામદેવ નમસ્કાર કરીને ચાલ્યો ગયો. નારદજીને એમ થઈ ગયું, ધન્ય છે આ હા હા કામદેવ મારા ચરણમાં. અને એને એમ થયું કે આ કામદેવ શિવજીને પછાડી ગયો તો શિવજીને ખબર હશે કે નહીં, ત્યાં ગુજરાત પેપર પહોંચ્યું હશે કે નહીં. અને નારદજી સીધાજી કૈલાસમાં. શિવજી સમજી ગયા કે આવે છે, દરવાજા સુધી લેવા ગયા. આપણે બધું ટૂંકમાં લઈએ છીએ. નારદજીને બેસાડ્યા. હવે જોજો, નારદજી ત્યાં શિવની પાસે આવે છે તો રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે કે એમણે બીજું કંઈ પણ કેવું જોઈએ એ પેલા એમણે રામ કથા કેવી જોઈએ. એને બદલે પેલી કથાની શરૂઆત નારદજીએ શું કરી? કામચરિત નારદ સબ ભાખે, કામ કથા કહી. આવી રીતે મહારાજ કામ આવ્યો તો, આવી રીતે મારા પગમાં પડી ગયો, આવી રીતે વસંત વ્યાપી, આવી રીતે એની નિર્માની દશા જોઈને મને દયા આવી ગઈ, જતો રહ્યો. કામચરિત નારદ સબ ભાખા. શિવજી મનમાં વિચાર કરે છે કે હે નારદ, તું તો સંત છો, વિરાગી છો, હું ગ્રહસ્થ પુરુષ છું, પરણેલો છું, એટલે હું કદાચ કામ કથા કહું તો મને વાંધો ન આવે. કદાચ હું ગ્રહસ્થ છું એટલે કામ કથા કહેવાનો અધિકારી છું, પણ તું વિતરાગી થઈ, તું સાધુ પુરુષ છો, તારી પાસે એક ગ્રહસ્થ અપેક્ષા રાખે કે તું રામ કથા કહે, એને બદલે તું કામ કથા કહેવા માંડ્યું. ઠીક છે. અને પછી જે પતન થયું, વિષ્ણુની પાસે ગયા, ભગવાન વિષ્ણુ પાસે, એમાંથી આગળ વધ્યા અને વિશ્વ મોહીને પરણવાનો પ્રસંગ પેદા થયો. વિશ્વ મોહિનીને નારદ પરણી ન શક્યા, વાંદરાનું મુખ થયું. અને જે પોતાના ઈષ્ટ હતા ભગવાન વિષ્ણુ પાસે, એમાંથી આગળ વધ્યા અને વિશ્વ મોહીને પરણવાનો પ્રસંગ પેદા થયો. વિશ્વ મોહિનીને નારદ પરણી ન શક્યા, વાંદરાનું મુખ થયું. અને જે પોતાના ઈષ્ટ હતા એ જ ભગવાન વિષ્ણુને બે મોઢે નારદજીએ ગાળો દીધી છે, ને શાપ આપ્યો છે કે જાઓ હું તમને શાપ આપું. અને શું ગાળો દીધી છે! આહા, ક્યાં સુધી જતા રહ્યા! આ કામ કથાનું પરિણામ. નહીતર એને કામ જીતી લીધો હતો, પણ કામ કથા, કામચરિત નારદ સબ ભાખા. નારદજી ક્યાં પહોંચ્યા અને કેટલી હદ સુધી ગયા! પોતાના ઈષ્ટને ગાળો દીધી છે. પછી નારદજી રડ્યા છે, પણ દશા તો બગડી ગઈ. તો આ પ્રસંગ, રામકથા છોડીને કોઈ કામ કથા કહેવા જાય તો એની દશા બુરી થાય. બીજી કથા છે આપ કથા છે. કામ કથા તો ઘણા સંસારીઓ ભેળા થતા હોય છે, કામ કથા જ કહેતા હોય છે. ને શું હોય છે? સંસારની જ વાતો કરતા હોય છે. અને જેટલી સંસારની વાતો થાય, એટલે ભક્તિ સૂત્રમાં નારદજીએ લખ્યું છે, નારદજીએ એટલે ટાંક મારી છે. કદાચ એને પ્રસંગ ભૂલાણો નહીં હોય. ભક્તિ સૂત્રમાં પ્રસંગ લખ્યો છે, એટલા માટે સૂત્ર લખ્યું છે. સ્ત્રી, વૈરી અને નાસ્તિક, એ ત્રણની કથા જેને ભક્તિ કરવી હોય એને કોઈ દી સાંભળવી જ નહીં, કહેવી જ નહીં. એને વીતી ગઈ, આ છોડી દેજો. એટલે કામચરિત્ર તમે કોઈ દિવસ ક્યારેય સાંભળશો નહીં, કહેશો નહીં. કામ કથા જે કહેશે તો પતન થશે. બીજી છે આપ કથા. આપ કથા શું છે? પોતાની જ બડાઈ. હું ઓળખો મને, આ ભાઈડો નહીં ભેટ્યો હોય, હા ચાલ ચાલ ગીદ્દી તારી જેવા તો કેટલાય મારા મૂછમાં ટોલા આટા મારે, લે હવે એના જેવડો ટોલો હોય પેલા, અને મૂછમાં રે. પણ એ આપ કથાય છે. હું ધારું તો આ કરી શકું, હું ધારું તો આમ કરું, મારી પાસે આટલો પૈસો, મારું આટલું ચલણ, હું ગમે તેને પ્રધાનમંડળમાં ઘુસાડી શકું, ગમે તેવું કામ કરાવી શકું, સોસાયટીમાં આપણું કોઈ નામ ન લે, હું એનો દાદો, એક પડશે તો હાવ હાદો થઈ જઈશ તું. આપ બડાઈ, આપ કથાની જ શરૂઆત છે. અને એના પ્રસંગમાં સુંદર છે, ક્યાંય પતન છે. લંકાના મેદાનમાં યુદ્ધ થયું અને લક્ષ્મણજીને ઇન્દ્રજીતે સાંગ ફટકારી અને ઔષધ લેવા માટે હનુમાનજી મહારાજ ઉભા થયા છે કે જાઓ મારુતિ, તમે ઔષધિ લઈ આવો. અને સંજીવની લેવા માટે દ્રોણાચલ પર્વત તરફ હનુમાનજીએ પ્રયાણ કર્યું. એ જ વખતે રાવણને મેસેજ તો મળ્યા જ છે. રાવણને ખબર પડી ગઈ કે આ ઔષધિ લેવા જાય તો એ વાનરને હું ઓળખું છું, એ બહુ ભયંકર છે. રામજી કઈક સારા છે, પણ આની બડફેટમાં ન અવાય, એનું પૂંછડું જ કઈક ચમત્કારિક છે. એ હનુમાનજી મહારાજ દ્રોણાચલ ઉપર સંજીવની લેવા માટે જાય છે, ત્યારે કાળનેમી રાક્ષસને એમ કીધું કે હવે તું કંઈક કર. પેલો કે ભાઈ આ જે અહીંયા આવ્યા હતા એની પાસે જવાનું છે મારે, આ જવું પડશે, નહીં તો હું તને મારી નાખીશ, તો તું રેવા દે, ત્યાં જવા દે. અને કાળનેમી રાક્ષસ રસ્તામાં ઋષિનો વેશ ધારણ કરી, તપસ્વીનો વેશ ધારણ કરી અને બેસી ગયો છે.
ગમે તે રીતે હનુમાનજીને સૂર્યોદય પહેલા ન પહોંચી શકે એને માટે રોકી રાખવું, ગમે તે સંજોગે પણ અવરોધ પેદા કરી દઉં. અને કાળનેમી રાક્ષસ ઝૂંપડી બસાવીને બેસી ગયો છે જટાજટ. અને જે ભાઈ લોકો આમ વ્યવસ્થિત ધ્યાનમાં ઉતરે ને વ્યવસ્થિત રીતે શણગાર કરે સાધુતાના, એને અસલી સાધુ ન પહોંચે. સાચા સોના કરતા ઇમિટેશન હોય છે એ બહુ ચળકાટ વાળું હોય છે. પેલો તો સિમ્પલ થી જીવતો હોય, આ તો વેશમાં ઉતર્યો હોય. કાલનેમી એક તપસ્વીના વેશમાં. એ જ વખતે હનુમાનજી ત્યાં આવે છે. કુદરત છે એને તરસ લાગી, નહીતર આમને કોઈ દી તરસ લાગી હોય એવું બન્યું નથી. તરસ લાગી. એમાંય સંતો એમ કહે છે કે આ વખતે એમને તરસ લાગી છે, મતલબ કે આ વખતે રામ નામની વીંટી ભેળી મુખમાં લઈને નથી આવ્યા, એટલા માટે હનુમાનજીને તરસ લાગી છે. જે હોય તે હનુમાનજીને તરસ લાગી, ભગવત યોગ હશે. હનુમાનજી નીચે ઉતર્યા ને એમાં એમણે ઝૂંપડી જોઈ, ઝૂંપડીમાં સાધુ જોયો, ને સાધુ જોવે એટલે પછી સાધુને થોડું એમ થાય જ કે આ મળી ગયા છે, પાણી પીતા જાય. એટલે પહેલા પગે લાગવા ગયા હતા. હનુમાનજી પગે લાગે, આ હા હા હા, કાળનેમી રાક્ષસ એને હનુમાનજી મહારાજ પગે લાગે છે. હજી પગે લાગે ત્યાં જ કાળનેમી રાક્ષસ શું બોલ્યો જોજો આપ કથા. યહાં બેઠે મેં સબ દેખા હું ભાઈ, હું અહીંયા બેઠો બેઠો બધું જોઉં છું. લંકાના મેદાનમાં યુદ્ધ ચાલે છે, લક્ષ્મણજીને સાંગ ફટકારી દીધી છે, ઇન્દ્રજીતે પ્રહાર કર્યો છે, એ મૂર્છિત થઈ ગયા છે, અને તું અત્યારે દ્રોણાચળ પર્વત ઉપર સંજીવની ઔષધિ લેવા જાય છે. હનુમાનજી કે આ હા આટલું બધું જાણે, આપ બડાઈ આપ કથા કહી, યહાં બેઠે મેં સબ દેખા હું ભાઈ. અને પરિણામ શું આવ્યું? હનુમાનજી કે ભલે તમે અહીંયા તપ કરતા હો, પણ મને તરસ બહુ લાગી છે. તો કે જો હું અહીંયા બેઠો છું, અહીંયા વર્ષોથી રહું છું, યુગોથી રહું છું, પણ મારી પાસે જે જ્ઞાન છે એ મારે કોઈ યોગ્ય વારસદારને આપવું જોઈએ. જ્યાં સુધી અમારું જ્ઞાન કોઈ યોગ્ય શિષ્યને ના આપીએ ત્યાં સુધી અમારી સાચી મુક્તિ નથી. એટલા માટે તું યોગ્ય શિષ્ય ભગવાને મોકલ્યો છે, માટે બેસ, હું તને મારું સર્વસ્વ જ્ઞાન એક ક્ષણમાં આપી દઉં. હનુમાનજી કે એ ભલે, પણ હવે હું જરા પાણી પી લઉં. તો કે આ રહ્યું પાણી, પી લ્યો. તો કે એટલે પાણી મને ન થાય, એ તુંબડાથી મને ન થાય. તો બતાવ્યું કે આ સરોવર છે, જાઉં ત્યાં. હનુમાનજી સરોવરમાં પાણી પીવા ગયા. જ્યાં આમ ખોબો ભરે, અંજલિ ભરે, ત્યાં જ એક મકરી નીકળી, એમાંથી સ્ત્રી પેદા થઈ. હનુમાનજીને કીધું મહારાજ એ કોઈ ઋષિ નથી, તપસ્વી નથી, સંન્યાસી નથી, યોગી નથી, ઢોંગી છે, કાળનેમી રાક્ષસ છે. તો તમે જાળ, હવે વાંધો નહીં, હવે તું વહી જા, બધું જાળવી લીધું છે. હનુમાનજી પાણી પીધા વગર ભાગ્યા ને એમને કીધું મહારાજ લ્યો હું આવી ગયો છું, હવે તમારે મને કઈ જ્ઞાન આપવું હોય તો આપી શકો છો. તો કે બેસો સામે. હનુમાનજી કે જોયું, પણ મારી એક તકલીફ છે, મને કોઈ જ્ઞાન આપે ને પછી રગ રગમાં હમાઈ જાય, પછી મને ધડો નથી રહેતો. એટલે જ્ઞાન આપ્યા પહેલા હું તમને ગુરુ દક્ષિણા આપી દઉં તો કેમ રહેશે? એ તમે સ્વીકાર કરી લ્યો, કારણ કે આપણી પરંપરાનો ભંગ ન થાય. તો કે ગુરુ દક્ષિણામાં મારે કઈ જોઈતું નથી. તો કે મારે આપવી છે એનું શું કરવું? હનુમાનજી આમ આટો લેતા લેતા, પ્રદક્ષિણા લેતા લેતા જ પોતાના પૂંછમાં લપેટી અને કાળનેમીનો વિનાશ કરીને આગળ નીકળી ગયા. શું પતન થયું? આપ કથામાંથી કાળનેમીનો વિનાશ થયો. રામકથા ન કહી, નહીતર સાધુ હતો, એમણે રામકથા કહેવી જોઈએ ને. આપ કથા કહી તો રામકથા, કામકથા, આપ કથા. હવે રામકથાનો વિશેષ પ્રસંગ લઈ. સંત હોય રામકથા જ કહે, સંત હોય હરિકથા જ કહે, સંત હોય ભગવત કથા જ કહે. બે વાક્યો જો ભગવાનના ન કહે તો તમે એની પાસે ગયા એનો અર્થ શું? ત્યાંય જો પાછું શેર બજારની વાતો સાધુ ખોળતા હોય તો પતી ગયું. હનુમાનજી મહારાજ લંકામાં જાય છે. શાના માટે? સીતાજીની શોધ કરવા. છલાંગ મારીને આખો લંકાનો પેલો દરિયો ઓળંગી લંકામાં પ્રવેશ કરે છે. રાત્રિના સમયે લંકીની મળે છે. રાવણના સારા નગરમાં સીતાની શોધ કરે છે. આ બને છે શું? રાવણના મહેલમાં પણ જાય છે. રાવણના મહેલમાં જોઈ તો રાવણ સૂતો છે. એને કોઈ દી દશાનંદને જોયો નથી કે આ કોણ છે, પણ હનુમાનજી સીતાને ખોળે છે. અપસરાઓ પડી છે, નૃત્યકારો પડ્યા છે, મંદોદરી છે. મંદોદરીને એ ઓળખતો નથી. ત્યારે સીતાજીને થોડા જોયા છે? વિચાર કરો, જેને જોયા નથી એને ખોળવા જવાનું છે. તો વિચાર કરે છે કે ના, આમાં સીતા ન હોય, મારી માં અહીંયા ન હોય. અને રાવણના મહેલમાંથી પણ હનુમાનજી બહાર નીકળી જાય છે.
છેવટે ફરતા ફરતા વિભીષણના બંગલે મહેલે પધારે છે. હવે એ વખતે વિભીષણ સૂતો છે, રાત્રિ છે ને, વિભીષણ સૂતા છે અને વિભીષણના મહેલના પ્રાંગણમાં હનુમાનજી તપાસ કરવાને નિમિત્તે જ્યાં પ્રવેશ કરે છે એ જ પ્રસંગે વિભીષણ જાગે છે. અને વિભીષણ જાગ્યો અને રામ રામ સ્મરણ કર્યું અને હનુમાનજીને વિપ્રના વેશમાં જોયા તો વિભીષણે એમ પ્રશ્ન કર્યો કે તમે કોણ છો મહારાજ? ભગવાનના કોઈ દ્રઢ ભક્ત છો? બીનો હરિ કૃપા મિલહી નહીં સંતા, તમે કોઈ સાધુ પુરુષ હોય એવું મને લાગે છે. તમે કોઈ દ્રઢ ભગવાનના દાસ છો? તમે કોઈ ભગવત ભક્ત છો કે ભગવાને કૃપા કરીને તમને મોકલ્યા છે? તમે મને તમારો, હે વિપ્ર, મને તમે તમારો પરિચય આપો. હવે એ જે પરિચય આપવાનો પ્રસંગ આવે છે ત્યારે હનુમાનજી મહારાજ જે પરિચય કરાવે છે, હનુમાનજીને વ્યવસ્થિત પૂછ્યું છે. વિભીષણે એમ પૂછ્યું કે તમે બતાવો તમે કોણ છો? તો હનુમાનજી પોતાની કથા કેવી જોઈએ ને? તો હનુમાનજી શું કે છે? તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ. તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ. હનુમાનજીએ પોતાની કોઈ કથા ન કહી, નહીતર એ ગ્રામ કથા કહી શકે એમ હતા. કારણ કે લંકા જોયા પછી હનુમાનજીને એમ થયું કે ઓહો ધન્ય છે, આટલું બધું સુવર્ણ, આટલી બધી વ્યવસ્થા, આટલી બધી આ ધન્યતા, આ તમે જુઓ કે મેં જોયું નથી. ચારેય બાજુ સમૃદ્ધિ, ચારેય બાજુ આ બધી એની વ્યવસ્થા, તંત્રો હનુમાનજીએ જોયું છે. તો એ ગ્રામ્ય કથા હનુમાનજી કહી શકે એમ હતા વિભીષણને કે વિભીષણ હું તમને શું વાત કરું, મેં આવી કોઈ નગરી જોઈ નથી. અને ગ્રામ્ય કથાનો અર્થ શું છે? આખા ગામની પટલાઈ કરવી, એનું નામ ગ્રામ્ય કથા છે. ઘરની નહીં, પોતાની નહીં, બીજાની, આખા ગામની એ જે કથા કરવી એનું નામ ગ્રામ્ય કથા છે. હનુમાનજીએ સારી એ લંકાની કથા કહી શક્યા હોત, કારણ કે બધું ફરી વળ્યા છે અને એની વ્યવસ્થા અને સમૃદ્ધિ હનુમાનજી નજરે નિહાળી છે. પણ હનુમાનજી એ કથા ન કહી. ઘણાની પાસે ગ્રામ કથા જ હોય છે, આખા ગામમાં ક્યાં શું બન્યું એ. હા, ખાલી બેઠા બેઠા ભાઈ રામજીભાઈ પ્રેમજીભાઈ જેવા નહીં. રામજીભાઈ પ્રેમજીભાઈ જેવા ક્યાંથી હોય? એ બેના મા બાપ જુદા, એ કુટુંબ જુદું, એ બે ફરી ગયું. એ રાતે પાછો 12 વાગે બેઠા બેઠા તડાકા મારતા હોય પાછા. કે રામજી પ્રેમજી જેવો નહીં, ન જ હોય ને. આખું કુટુંબ કુળ બધું ફરી ગયું. ભાઈ તું અત્યારે શું કામ પથારી પીડ્યો પીડ્યો રાતે 12 વાગે ભેળા કરે રામજી પ્રેમજીને? આ ગ્રામ્ય કથા છે. હનુમાનજી ગ્રામ્ય કથા ન કહી. ત્યારે કામ કથા પણ કહી શક્યા હોત, કારણ કે એમણે જે અપ્સરાઓ જોઈ, ત્યારે રામચરિતમાનસમાં લખ્યું છે કે મુનિઓના મન મોહિત થઈ જાય એવી અપ્સરાઓ ફરતી હતી. એ રાવણના મહેલમાં પણ અપ્સરાઓ હતી, પણ એ કથા હનુમાનજીએ ન કહી. તો ત્રીજી કથા છે આપ કથા પણ કહી શક્યા હોત, કારણ કે મોટું સાહસ કરીને આવ્યા છે. મારા જેવો કોઈ બળિયો નથી. હે વિભીષણ, હું તમને શું કહું, હું કોણ છું? હું અંજની નિંદનનો દીકરો છું. 400 ગાવ જોજન, આ 400 ગાવનો દરિયો ઓળંગીને આવ્યો છું. આ લંકામાં કોઈ પ્રવેશી શકે વિભીષણ? હું આવી ગયો છું. અને બોલ, રાવણના મહેલમાં પણ મેં ચક્કર મારીને આવ્યો છું. અત્યારે પણ જો હું ઈચ્છા કરી હોત તો રાવણ સૂતો તો ત્યારે ગળું દબાવી દીધું હોત. આટલો મારામાં તાકાત ને સાહસ છે. પણ હનુમાનજીએ કથા ન કહી. તારી પાસે પણ અત્યારે હું પહોંચી ગયો છું, બોલ. એ ન કહ્યું. શું કહ્યું? પોતાની કોઈ કથા નહીં, નિજ નામ. ફક્ત એમ કહ્યું કે મારું નામ હનુમાન છે. એનાથી આગળ મેં કપી ચંચલ સબહી વિધિહીના. જોયું સંતનું લક્ષણ? રામ કથા કહી, આપ કથા ન કહી, કામ કથા ન કહી, ગ્રામ કથા ન કહી, અને પોતાના વિશે ખાલી નામ પરિચય. અને એમાંય વિશેષ એટલું કહ્યું, હું વાનર છું, ચંચળ છું, સબહી વિધિહીના. મારા જેવો કોઈ હીન નથી. વિભીષણ, હું શું કહું? પ્રભુએ મારા ઉપર કૃપા કરી છે. તો એ રામકથાનું પરિણામ શું આવ્યું? વિભીષણ અવિચળ ને અખંડ થઈ ગયો. લંકાનું રાજ મેળવ્યું એટલું નહીં, પણ આજે પણ વિભીષણ ચિરંજીવી છે, રામનો અનન્ય ભક્ત બની ગયો. આ રામકથાનું પરિણામ આવ્યું. તો સંત પાસેથી જો હરિકથા ન મળે તો એ સત્સંગ નથી, અને સત્સંગ નથી તો હરિકથા નથી, હરિકથા નથી તો મોહ જતો નથી, મોહ જતો નથી તો ભગવત ચરણમાં દ્રઢ અનુરાગ ક્યારેય થતો નથી. એટલે મોટામાં મોટો ઉપકાર સંતનો હોય તો ભગવત કથા આપે, એ જ મોટામાં મોટો ઉપકાર છે. બાકી કોઈ ઉપકાર નથી.
આ વિશેષમાં વિશેષ ઉપકાર આ છે. અને હનુમાનજીએ જે કૃપા કરી વિભીષણ ઉપર, એનું પરિણામ વિભીષણ હનુમાનજીનું ક્યારેય ભૂલી ન શક્યા. મોટામાં મોટો ઉપકાર સંતોનો ભગવત કથા છે. એટલા માટે સંત સાહિત્યમાં એક બહુ સરળ રીતે ઉપમા આપી છે, પણ અદ્ભુત ઉપમા છે. જગમાં બેવું જનમિયા અગરબત્તી ને સંત, જગમાં બેવું જનમિયા અગરબત્તી અને સંત, આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત. જગમાં બેવું જનમિયા અગરબત્તી ને સંત, આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરન. અગરબત્તીની સાઈઝ કેટલી, સંત સાથે જે ઉપમા અગરબત્તીની આપી છે ને, એ બહુ અદ્ભુત છે. હવે થોડું એના ઉપર જોઈ લઈએ. અગરબત્તીની બહુ વધી સાઈઝ એક મીડિયમ સાઈઝ ફૂટની ગણાય. આમ તો જો કે ઇંચ 2 ઇંચથી માંડીને પછી હવે આવડા રાડા બનાવે છે ઘણા લોકો, વાંધો નથી, પણ એની સારી સાઈઝ બસ ફૂટની અગરબત્તી હોય. હવે એ અગરબત્તી એમને નીચે ઢળીને પડી હોય, એ જગ્યા કેટલી રોકે સાંભળો, કેટલી જગ્યા રોકે, 1 ફૂટ. પણ એને ઊભી રાખવામાં આવે ને પછી એને સળગાવવામાં આવે તો કેટલી જગ્યા રોકે. આહા, એમાંથી જે મઘક છૂટે આખો વિસ્તાર પકડી લે. આ સંતને એની સાથે ઉપમા આપી છે, એમને કઈ નથી આપી. એ સંત પોતે સળગે છે. અગરબત્તી જ્યાં સુધી સળગે નહીં ત્યાં સુધી સુગંધ પ્રસરાવી ન શકે, એમ સંત જ્યાં સુધી પોતે સળગે નહીં ત્યાં સુધી સંતત્વ મળતું નથી. જે પોતે તપ કરતો નથી ત્યાં સુધી એને સંતત્વ મળતું નથી. જે પોતે સાધના કરતો નથી ત્યાં સુધી સંતત્વ મળતું નથી. અગરબત્તીમાંથી સુગંધ આવે છે, ફૂલમાંથી સુગંધ આવે છે, એનું એક જ વસ્તુ છે કે એના અહંકારનું વિસર્જન છે, તો જ સુગંધ પ્રગટે છે. અગરબત્તી સળગી જાય છે એ પોતાનું વિસર્જન છે, એમાંથી સુગંધ આવે છે. જો પોતાનો અહમગ્રહ પકડી રાખે તો અગરબત્તી એમને પડી રહે, એ કોઈને અસર પેદા ન કરી શકે. સળગી જાય પોતે. મિટા દે અપની અસ્થિ કો ગર કુછ મર્તબા ચાહે, દાના ખાક મેં મિલકર ગુલે ગુલજાર હોતા હૈ. પોતાની હસ્તી મિટાવી દે, સળગી જાય છે. અને સળગે અને એમાંથી સુગંધ પેદા થાય. સંતનું જીવન આમ ક્ષણ ક્ષણ અગરબત્તીની જેમ સળગતું હોય. મને એક તો બતાવો કે એવો સંત મહાપુરુષ હોય કે જેનું જીવન સળગ્યું ન હોય. સળગ્યું ન હોય એક તો બતાવો. કેટલા સળગ્યા હશે, કેટલા તવાયા હશે. કોઈની વાત નજરમાં ના આપે તો આપણા પૂજ્ય ગુરુદેવનું જીવન જોઈ લો, કેટલા સળગ્યા હશે. ત્યારે એમાંથી સુગંધ ઉઠી છે. આજે હું તમે આ બધું સંત મંડળ, એની જે આન શાન કે આબરૂ કે જે કઈ મજા છે ને, એ બધો જ સંસાર વારસો આપણા પૂજ્ય ગુરુદેવનો ફલિત થઈને ઉભો રહ્યો છે. સંત સળગે છે. સળગ્યા વગર સુગંધ ના આવે. સંત જીવંત. હવે એમાં સળગવાનું છે ને એ મહત્વનું છે, એ જોવાનું છે. સંત પોતાના જીવનમાં શું સળગાવે છે? અગરબત્તી તો પોતાનું સારું વ્યક્તિત્વ સળગાવે છે અને ભસ્મ થઈ જાય છે. રાખની ઢેરી લગાવી દે છે અને સુગંધ થાય છે, પછી ત્યાં કઈ બચતું નથી. તો સંત પોતાનું શરીર તો સળગાવતો નથી, તો સળગાવે છે શું? એ મહત્વનું છે. શું સળગાવે છે? પોતાની અપવિત્રતાઓને સળગાવે છે. પોતાના દોષ, માયા, મોહ, રાગ, દ્વેષ, એને સળગાવીને સંત પેદા થાય છે. જેનામાં જેટલી અપવિત્રતા છે, દુર્ગંધતા છે, રાગ, મોહ, દ્વેષ, ઈર્ષા છે, એ અપવિત્રતા છે. એને જેટલી અપવિત્રતા છે એટલું એ સંતત્વ નથી, એ સળગ્યો નથી. કારણ કે સળગાવા જેવું નથી સળગાવ્યું, એને બીજાને સળગાવ્યા છે પણ પોતે નથી સળગ્યો. એટલે સંતમાં આ સળગે છે ને એમાંથી ધૂપ પેદા થાય છે. તો કોઈને પ્રશ્ન થાય કે આ તો બધી દુર્ગુણો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, એ દુર્ગુણો સળગે, એમાંથી સુગંધ કેમ પેદા થાય? એ જ ખૂબી છે. ધીસ ઇઝ અ ખૂબી લીટી. દુર્ગુણ સળગે, દુર્ગંધ સળગે અને સુગંધ પેદા થાય. ભાગવતની અંદર બહુ સરસ પ્રસંગ છે. એ ભાગવત જાણનારાઓને બહુ ખબર હશે, માધુપુરી સ્વામીને પણ ખબર હશે, બધા ઘણા વક્તાઓ બેઠા છે, ઘણા વિદ્વાનો તમે બેઠા છો. ભાગવતની અંદર પ્રસંગ છે ને મને બહુ મજાનો પડી ગયો. મેં કીધું સાવ સાચી વાત છે. પૂતના છે એ શ્રી કૃષ્ણને સ્તનપાન કરાવવા આવે છે, પછી સ્તનપાનને બહાને વિષ પીવડાવવા આવે છે, વિષ પીવે છે. ભગવાન શ્રી કૃષ્ણ લાલો નાનો છે, પી જાય છે, દૂધની સાથે પ્રાણ પી જાય છે. પૂતના નવયૌવના બનીને આવી છે, પણ પ્રાણ છૂટે છે ને સાથે જ પૂતના ભયંકર રાક્ષસી થઈને પથરાઈને પડે છે. બરાબર છે ને આ કથા?
વાંધો નહીં, મૂળ સ્વરૂપ એનું પ્રગટ થઈ ગયું, કારણ કે પૂતના જ હતી. પૂતના, પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં, અપવિત્રતાનો ખજાનો, એનું નામ પૂતના. એ પૂતના પ્રગટ થઈને ધરતી ઉપર ઢળી પડી ત્યારે જોઈ રહ્યા કે આ રાક્ષસી એનું મૂળ સ્વરૂપ હતું. હવે મજા ત્યાં છે કે ગોકુલવાસીઓ ભેળા થઈને પછી પૂતના પણ કેટલા વિસ્તારમાં, એનું ભાગવતની અંદર બહુ મોટું વર્ણન છે, 12 ગાઉમાં હાથ ફેલાયા છે. આ માસી આવડી મોટી. અને પછી આનો અગ્નિ સંસ્કાર કેમ કરો? કારણ માણસ મરી ગયો તેને હળગાવવું તો પડે જ. અને આપણા દેશમાં તો એટલે કીધું છે કોઈ પણ મરી જાય એનું કોઈ વારસદાર ન હોય, પણ એને ખાપણ લાકડા અગ્નિ દેનારો તો મળે ને મળે જ. તો પછી પૂતના તો આંગણે મરી, એને કેમ ન મળે? વિચાર કરો, આનો અગ્નિ સંસ્કાર કરવો, પણ આવડું મોટું ખખુંબર આને અગ્નિ સંસ્કાર કરવો કેમ? એટલે એને ટુકડા કર્યા છે, તમે કોઈના કરતા નહીં. એ પૂતનાના ટુકડા કર્યા, પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. પણ હવે મહત્વનું બન્યું કે અગ્નિ સંસ્કાર પૂતનાનો કર્યો અને એમાંથી સુગંધ પ્રગટી છે. લે, પૂતના સળગી અને એમાંથી સુગંધ પ્રગટી. સાચું છે કે નહીં માધવપ્રી સાહેબ? પૂતનાના શરીરમાંથી સુગંધ પ્રગટી. હવે તમે કબૂલ કરો, દુર્ગંધ સળગે, અપવિત્રતા સળગે ને એમાંથી સુગંધ પેદા થાય. મારા ને તમારા જીવનમાં જેટલા દુર્ગુણો સળગી જાય ને એટલું જ જીવન સુગંધી થાય, બાકી કોઈ પણ વસ્તુ એથી સુગંધ પેદા ન થાય, દુર્ગુણ બળી જાય. આ પૂતનાનો આ પ્રસંગ છે. અગરબત્તી સળગાવી દે અને સંતનું જીવન જે છે એકે એક દુર્ગુણોને વીણી વીણી અને પ્રભુના નામ સ્મરણ સાથે કાંડી લગાવતો જાય, એ સંત છે, એ સુગંધ પેદા થાય છે. તો અગરબત્તીના જીવન સાથે બહુ જ ક્યાંક અમુક અમુક ઘટના ઘટે છે, એ એક એક આપણે થોડી જોઈ લઈએ. અગરબત્તી સળગે છે, પેલી વસ્તુ શું બને છે કે સુગંધ પ્રદાન કરે છે. હોય અહીંયા આખો એરિયા કવર કરી લે છે. વિચાર કરો, ક્યાંય પણ આલમમાં કોઈ સંત પેદા થયો હોય છે, એ સંત ક્યાંય નો ક્યાંય બેઠો હોય અને એની સુગંધ વિશ્વના ખૂણે પહોંચી જાય. અગરબત્તી તમે અહીં સળગાવો, સુગંધ પેલે ખૂણે પહોંચી જાય. એમ સંતત્વ પ્રગટ થયું હોય. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોત આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી કી બાસ. ગમે ત્યાં સંત પ્રગટ થાય, ભક્તિ પ્રગટ થાય, સુગંધ ફેલાય જ જાય. એ અમરેલી પાસે ફતેપુરમાં બેઠો બેઠો ભોજો ભગત ચાબખા ફટકારતો હોય, એ છેક દ્વારકા ઓખા સુધી એના પડછાયા પડછંદા બોલે. નરસિંહ મહેતો બેઠો બેઠો જુનાગઢ ની અંદર કીર્તાલ બજાવતો હોય. એ જે ગમે જગત ગુરુ. એને કોઈ રેડિયો ઉપર ગીત પોતે નરસિંહ મહેતા આપ્યું હતું. અને આજે ગુરુ ગ્રંથ સાહેબમાં નરસિંહ મહેતાના પદ લખાઈને પીડ્યા છે. ક્યાં નરસિંહો પ્રગટ્યો અને સુગંધ ક્યાં ગઈ? છેક ઉત્તરમાં ગુરુ ગ્રંથ સાહેબમાં એના કીર્તનો આવી ગયા નરસિંહ મહેતાના. નહીતર તે બિચારે નાનકડી ઝૂંપડી ઘાસપાત બિછાવી લેતી અને એમાં બેઠો બેઠો કીર્તન વગાડતો. શ્રીજી મહારાજે કહ્યું કે અમે ધામ જોવા ગયા ત્યારે અક્ષરધામમાં ગયા તો ત્યાં શું હતું? મુક્તો ડોલતા હતા અને કીર્તન ગાતા હતા. પણ કોના? અમારા મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના એ મુક્તો કીર્તન બોલતા હતા. ત્યાં ચોપડી કોણ દઈ આવ્યું છે? ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોત આકાશ, સુવાસ ત્યાં પહોંચી ગઈ. મુક્તો કીર્તન બોલે છે. નરસિંહ મહેતો જુનાગઢમાં એક ખૂણે બેઠો બેઠો એ જે ગમે જગત ગુરુ, ઓહ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. હું કરું એ જય અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. અરે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. જે ગમે જગત ગુરુ. ત્યાંથી સંન્યાસી ઉપડ્યો કાશીમાંથી કે આ કોણ પુરુષ છે કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો. હમણાં મેં સાંભળ્યું કે એની પત્ની ગુજરી ગઈ, હમણાં મેં સાંભળ્યું કે એનો દીકરો ગુજરી ગયો, તો ખરેખર શોક નહીં કરતો હોય? કાશીમાંથી સંન્યાસી વિદ્વાન જુનાગઢની તળેટીમાં આવ્યો, એને સુગંધ પહોંચી ગઈ. આ વસ્તુ
મીરાબાઈ દ્વારિકાના મંદિરમાં બેઠી બેઠી કીર્તન ગાતી હોય, પાયોજી મેને રામ રતન ધન પાયોજી મેને રામ રતન ધન પાયો. આજે હજી પણ ગુજરાતનું એક પણ સ્થાન એવું નહીં કે ક્યાંકથી નરસિંહની રામગરી ન બોલાતી હોય અને મીરાનું પદ ન બોલાતું હોય. કેમ? આ સુવાસ છે. ક્યાં પહોંચી ગયા? એને એડવર્ટાઇઝ છાપામાં નથી આપી કે અમે અહીંયા રહીએ છીએ. અને આજે જે થાય છે એ બધું એડવર્ટાઇઝિંગ થી થાય છે. છાપામાં મોટા મોટા અખબારોમાં છપાવવું, મોટી મોટી પત્રિકાઓ છપાવવી, પોતાના ફોટા આપવા. ઘણા સાધુ પોતાના હાથે પોતાના ફોટા આપે. રાખજો પૂજામાં, રાખવા જેવો છે. પૂજામાં નહીં, દેવતા તને 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 જાજરૂમાં રાખવા જેવો છે. અને હકીકતે એને સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી હોય એટલે હાલ્યું જાય. બાકી એને જો છૂટો કરો ને તો કોઈ પાયખાનું સાફ કરવા માટે ન રાખે. એક પણ લાયકાત નથી હોતી એની. પણ એટલી બધી એડવર્ટાઇઝ અને આજુબાજુ બધા રાખી દીધા હોય છે. એક વાત કહી દઉં, બહુ મજાની છે. ચોર ચોરી કરવા રાતે નીકળ્યા, એમાં પેલા તરગાળા રમતા હતા. હવે એને ગોળિયા કે છે ને, એ ગોળિયા રમતા હતા. હવે ગોળિયા શું કરે? વાંસ હોય, વાંસ પકડી ઉભો રાખ્યો હોય, ચડી જાય છે ઉપર વયો જાય, ત્યાં જઈને ધજા ફરફરાવે. હળ ઉભું રાખી દે, આ ઉભું રાખી દે, એવા છલાંગ મારી મારીને ચડી જાય. ચોરે વિચાર કર્યો કે આ આપણા કામનો છે. 4 માળનો બંગલો હોય, પાછલી બારીયાથી ધાડ મારવી હોય, તેમાં આ તરગાળો કામ આવે એવો છે. આટલી બધી એને જેને વાહડા ઉપર જઈને ચડી જાય તો આપણી મંડળીમાં આવી જાય તો કામ પડી જાય. લ્યો, આપણે ચડવા મુશ્કેલી પડે છે. આ પાછલી બારીએથી ગળક મરાવે, ઈ વયો જાય, એ દોરડું બાંધી દે, પછી આપણે પાછળ બધા ઘૂસ મારી જાય. એટલે બધે તરગાળા જોયા એને. પછી છૂટ્યા, ઓલ્યાને બોલાવ્યો કે અહીંયા આવ્યો તો ગભરાતો નહીં. તને હાંજ પીડે કેટલું મળે? બાપા, હવા રૂપિયો માંડ મળે. હવા રૂપિયો તને રોજના 25 રૂપિયા દઉં, અમારી મંડળીમાં આવી જા. તો મારે શું કરવાનું? બસ, અમે ચોર છીએ. ચોરી કરવાની પસંદગી સ્થાનની અમારી, લૂંટવાની પસંદગી અમારી, સામે જીક ઝીલવાની પસંદગી અમારી, તને બચાવવાની પણ અમારા ઉપર જવાબદારી. તારે એટલું કરવાનું કે અમે બતાવે કે આ 5મે માળે પહોંચવાનું છે, તો તારે પાછલા જે જાજરૂના પાઇપ હોય ને એ ચડી ઉપર બારીએ જઈને દોરડું બાંધી દેવાનું. એટલે એ દોરડે પછી અમે ચડીને છાજલીમાં અંદર ઉતરી જાય. આટલું જ કામ કરવાનું છે. રોજના 25 રૂપિયા. ઓલે ઓહો, મજા પડી ગઈ. તરગાળાને હારે રાખી લીધો. રાત પડી, એક ગામ તપાસ કર્યું, એક મોટો બંગલો જોઈ લીધો. આ હેલા જાય છે. એમાં પેલા તરગાળાને કીધું કે જો આ 5મો માળ, આ દોરડું પકડ મોઢામાં, આ જાજરૂનો પાઇપ જવા દે રમરમાટી કરતો. હવે ઘડી કે પહોંચી જાઓ. જેવો ચડ્યો 5 ડગલા જાય પાછો ધર હરી હેઠો વયો આવે. ચટ ચટ શાંતિ. વળી પાછો જોર કર્યું. 8 ડગલા ગયો ને, લહરીને ધરક દઈને હેઠો વયો આવ્યો. બોલ્યા કે આમ કેમ થાય છે? તો કે સાવ સાચું કહું, ચડી જાવ પણ એક જ વસ્તુ છે, ઢોલકી વગાડો ને તો જ મને હુરાતન ચડે. એટલે આ કઈ તરગાળા રમાડવા છે? તારી ઓળી ઢોલકી વગાડી તો મારા તારા બધાને માથા કાપી નાખે. ઢોલકી વગાડે તો કે એ ન થાય, મને આદત છે, ઢોલકી વાગે તો જ ચડું, રોજની પ્રેક્ટિસ છે. તમે જોયું હતું ને, હું વાહડો ચડતો પણ ઢોલકી કેવી વાગતી હતી? એ ઢોલકી અમારે હોય જ. આજે કાલે આજે સમાજની અંદર ચારેય બાજુ આપણા સંપ્રદાયમાં, બીજા સંપ્રદાયમાં જેટલા મહાપુરુષો કહેવાય છે બધા હારે ઢોલકી વાળા રાખે છે. એ વગેરે પુરાતન નથી ચડતું. વાહડો નથી ચડી શકતા, બોલો. એ તરફ ઢહરીને હેઠો પડી જાય છે. હારે રાખ્યા જ હોય. આ ઢોલકી વાળા છે. આને કીર્તિ કહેવાય, આને સુગંધ ન કહેવાય. તમે ભાઈઓ, તમે આજના તારીખમાં, આજના દિવસમાં તમારા મગજમાં વિભાગ પાડી રાખજો. આને કીર્તિ કહેવાય. આ સુગંધ નથી. અગરબત્તી બળે ને જે સુગંધ આવે, એમ સંતનું ચરિત્ર છે, એમાંથી જે સુગંધ આવે છે એ સુગંધ આમાં નથી. આજે એક વસ્તુ તમે સાફ સાફ જોઈ લો, તમારા મગજમાં જેટલા મહાપુરુષો ભારત વર્ષની અંદર હોય એ તમામ કયા પ્રકારે બહાર આવ્યા છે? સમાજ સેવાને બાને, કોઈ બીજે બાને. પણ એના જીવનનું અધ્યાત્મ છલકાયું હોય અને એની સુગંધ પહોંચી ગઈ હોય. મીરાબાઈ ક્યાંય સદાવ્રત ખોલ્યું હતું? આત્મ સાક્ષાત્કાર, કૃષ્ણની ભક્તિ એવી લબાલબ હતી, એની સુગંધ પહોંચી. આજે એવો તમને કેટલા મહાપુરુષ એ જોગી સામે બેઠા બેઠા માળા કરતા હોય, એ માળાની સુગંધ ક્યાંય નું ક્યાંય પહોંચી જાય. એ કોઈ સમાજ સેવામાં એવી રીતે નથી જોડાતા, પણ માળા કરે છે પ્રભુમાં, એ સુગંધ છે.
અને આટલે આજે જેટલા મહાપુરુષો પ્રસિદ્ધ છે, જેટલા તમારા મગજમાં નામ આવતા હોય, મારે નથી બોલવું, પણ બધા જ સમાજ સેવા એને બાને પ્રસિદ્ધિ છે. પણ આત્માની સુગંધ, પ્રભુની સુગંધ, જીવનની સુગંધ એ તો કંઈક જુદી છે. અને કીર્તિથી બચી જાય એ સાચો સંત કહેવાય. મહાત્મા પશ્ચિમમાં એક ગુરજેબ થયા છે, એના જીવનમાં બહુ આ પ્રસંગ જાણવા જેવો છે. એ ગુરજેબ એને બહુ જુદા પ્રકારની પદ્ધતિ આપણા દેશમાં આવી ગયો છે. એ આ હિમાલયની તળેટીમાં ફરી ગયો છે, બધેથી ગિરનારમાં આવ્યો છે, બધે સાધના શીખીને પોતે ગયો છે. મૂળ વતની રશિયાનો છે, અત્યારે તો નથી, એના ગ્રંથો છે, એની સાધનાઓ હજી પદ્ધતિ ચાલુ છે. એ ગુરજેફની કીર્તિ જીવનથી વ્યાપ્ત થઈ. એક પત્રકાર આવ્યો મળવા માટે, પત્રકારોનો તો ધંધો, પત્રકાર મળવા આવ્યો. એટલે કીધું કે ભાઈ આવ્યા છે મળવા એમના અનુયાયી અને આપને મળવા માંગે છે. તો ગુરુજીએ કે ભલે આવે, બેઠા. એટલે ગુરુજીએ પૂછ્યું આપનો પરિચય. પ્રસંગ બહુ સાદો છો પણ આમ બહુ મજાનો છે. આપનો પરિચય? તો હું પત્રકાર છું અને આપના વિશે જરા માહિતી એટલા માટે આવ્યો છું. ઠીક વાંધો નહીં. ચાય પીશો? પી નાખીએ. ચાય આવી. એ દરમિયાનમાં એને શું બોલ્યો ગુરુજી? એનો ચેલો હતો ને એમને કીધું, એ આજે કયો વાર થયો? ચાય ટેબલ ઉપર છો, આજે કયો વાર થયો? આજે પ્રભુ રવિવાર. રવિવાર? કાલે શનિવાર હતો ને આજે રવિવાર થાય જ કેમ? કાલે શનિવાર હતો અને આજે રવિવાર થાય કેમ? એમ કરીને જોરથી એને ટેબલ ઉપર હાથ પછાડ્યો. ચાય બાઈ ઢોળાઈ ગઈ. પેલો પત્રકાર ગભરાઈ ગયો કે જે માણસને એટલી અક્કલ નથી કે શનિવાર પછી રવિવાર આવે, હવે એની પાસે બીજી માહિતીની અપેક્ષા શું રાખવી? ચાય પીધા વગરનો પત્રકાર ભાગી ગયો. એ જેવો ગયો એટલે ખડખડાટ ગુરુજી હસી પીડ્યો. શિષ્યોએ કીધું કે મહારાજ તમે આ શું ઘટના કરી? શનિવાર પછી રવિવાર આવે એ તમને ખબર જ છે. તો કે મૂર્ખાઓ મને ખબર જ છે, પણ એ આવ્યો તો માહિતી મેળવવા અને જાતનો પત્રકાર, એની આગળ મારે શું ટાઈમ બગાડવાનો? એટલે મેં જાણ્યું કે આ બુદ્ધુ આ વગર નહીં ભાગે. એ કીર્તિના આવાના બધા સ્વાદિયા હોય એટલે મેં અખતરો કર્યો, ગયો ને રમરમાટી. આનાથી બચવું એ જ સાધુઓની મહિમા છે. હવે હું આમ ટૂંકો ન કરું તો જાય એવો નહોતો. એટલે એને એમ થઈ ગયું કે આને અક્કલ જ નથી. બાકી હું જાણું છું કે શનિવાર પછી મિત્ર રવિવાર જ આવે. તો જીવનની સુગંધ એ આખી અલગ વસ્તુ છે. પણ આજે બન્યું છે શું? આટલી વિભાગ કર્યો ને છતાં પણ સત્સંગીઓ જીવનની સુગંધ શું કહેવાય અને કીર્તિ શું કહેવાય એનો વિભાગ ન પાડી શકે. આપણા કરતા તો પ્રાણીઓ સારા છે. ઇથિયોપિયાની મહારાણી સોલોમન સમ્રાટની પાસે આવી, એવા પુષ્પના ગુચ્છ લાવી સોલોમનની આગળ મૂક્યા. આપની બુદ્ધિ બહુ જાણી છે, તો આ ફૂલના ગુચ્છ છે, આમાંથી એક નકલી છે ને એક અસલી છે, પણ સ્પર્શ કર્યા વગર, સૂંઘ્યા વગર આપ કહી દો તો આપના સરકારમાં હું હારી જાઉં છું. દરબારીઓને હુકમ કર્યો, તપાસ લો. બધા આમથી આમ જોઈએ પણ કોઈને કઈ પત્તો લાગતો નથી. આમાં એટલા નકલી હતા ને એવા અસલી પેદા કરેલા. અસલી ને નકલીમાં કોઈ ભેદ પરખાય નહીં. દરબારીઓ થાકી ગયા. સોલોમન વિચાર કરતો થઈ ગયો. ઇથિયોપિયાની મહારાણી ખુશ થઈ ગયા, આ હારી જવાનો, બહુ બુદ્ધિશાળી. સોલોમન બહુ બુદ્ધિશાળી ગણાતો અને આ હમણાં પરાસ્ત થશે. એટલે પડકાર ફેંક્યો કે હવે સમ્રાટ આપ ઉભા થાવ. સમ્રાટ ઉભા થયા. ઉભા થતાની સાથે આજુબાજુની બારીઓ ખોલી નાખી. કચેરીની બારીઓ ખોલી, તરત જ મધમાખીઓ આવી. મધમાખીઓ આવીને જે ખરા પુષ્પ હતા એના ઉપર બેસી ગઈ. એટલે સોલોમને કહ્યું કે આ ફૂલ ખરા, આ ફૂલ ખોટા. કારણ કે માણસ ભૂલ ખાય પણ મધમાખી કોઈ દી ભૂલ ન ખાય. આ જીવનની સુગંધ એ મધમાખી ઓળખી ગઈ કે આ સુગંધ છે, આમાં સુગંધ નથી. આપણે આખી જિંદગી, હું એવા કેટલાયને આમાં જાણું છું કે અહીંયા બેસવામાંથી અમુક એવા પણ છે, આટલા સત્સંગ પછી સાચો સાધુ કોણ છે ને ખરો સાધુ કોણ છે હજી ઓળખી નથી શક્યા. એ મધમાખી જેટલા પણ પોતાની વિવેક દ્રષ્ટિને વિકસાવી નથી શક્યા. જીવનની સુગંધ તો સુગંધ સંતમાંથી વ્યાપે છે, અગરબત્તીમાંથી વ્યાપે છે. એક જણો અમરેલીથી આવેલો, ઉતારો મેં આપેલો ત્યાં ગુરુકુળમાં, અને બપોરે પછી મળવા આવ્યા. તો એના કપડામાંથી બહુ સરસ સુગંધ આવી. મેં કીધું આટલી બધી સરસ, આવું પરફ્યુમ તો ન હોય. સુગંધ શેની છે? મને કે અગરબત્તીની. મેં કીધું આ કેવી અગરબત્તી? નામ બતાવ્યું, જોઈ, બહુ સરસ.
રૂમમાં ખાલી અગરબત્તી સળગાવીને પોતે 1.5 કલાક આરામ કર્યો પછી બહાર નીકળી ગયા તો એના આખા કપડામાં બધે સુગંધ પેઠી ગઈ. એમ સંત પાસે સુગંધ છે, એનો જે સહવાસ કરે તો અગરબત્તી જેમ સુગંધ આપે છે એમ સંત પોતાના જીવનની સામાના જીવનમાં સુગંધ પેસાડી દે, એ એનું સંતત્વ પ્રગટેલું છે. આ પહેલું બાબત. તો અગરબત્તીને સંત, જગમાં બેવું જન્મિયા અગરબત્તીને સંત. આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરણ. તો અગરબત્તીના જીવનમાં એક બને, સુગંધ વ્યાપ્ત થાય અને બીજાને સુગંધથી ભરી દે. સંતના જીવનમાંથી સુગંધ પ્રગટે અને બીજાના જીવનમાં સુગંધ ભરી દે. મારા ને તમારા જીવનમાં જેટલી સુગંધ હશે ને કોઈ સંત માંથી આવેલી છે, કારણ કે એની પાસે બેઠા છે. સુગંધ ત્યાંથી આવે છે. અને આજે તો પરીક્ષણ થયું છે. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં બધે આ કાયદો છે કે ડ્રાઈવર જે બેઠો હોય ને એની ગાડીમાં કોઈ શરાબ ન પીવાય. એની પડખે બેસીને ગાડી ચલાવતો હોય એની ત્યાં ગાડીમાં શરાબ ન પીવાય. જો પીવું હોય તો આખી એમાં કેબિન રચવામાં આવે છે. તો શું કામ? તો કે શરાબમાંથી સુગંધ જે આવે છે, દુર્ગંધ કયો સુગંધ કયો, એ ઉડે છે અને ડ્રાઈવર ઉપર અસર થાય છે અને પરિણામે એ બેલેન્સ ગુમાવે છે. એક શરાબની સુગંધ અસર કરી જતી હોય અને માણસ બેલેન્સ ગુમાવી દેતો હોય તો પછી સંતની જે ભક્તિ છે, સુગંધ છે જીવનની, એ મારીને તમારા ઉપર અસર કરી જાય અને એમાંથી એક આખું સંતત્વ નિર્માણ ન થાય એમ કેમ માની શકાય? પેદા થઈ જાય. તો સુગંધ અસર કરે છે. અગરબત્તી સળગે એક સુગંધ જ આપે છે? ના, બીજું શું આપે છે? આનંદ પ્રદાન કરે છે. સુગંધ મળે એટલે આપણને શું થાય? વાહ ભાઈ વાહ, બાપા વાહ, સાંઈ કૃપા છે. કઈ છે? તો કે ના, સાંઈ ફ્લોરા છે. ભલે ઈ છે, હા રાખો, એ વાપરો. કેમ? આનંદ આવી ગયો. એમ સંત પાસે જાય, સંતના જીવનમાંથી અગરબત્તી જેમ આનંદથી ભરી દે છે એમ સંત આનંદથી ભરી દે છે. બાકી અમુક સંત પાસે જાય તો બાપુ જય સિયારામ, જય સિયારામ, दूध पीना है? हाँ पीना है, गरम करके लाना. હવે ગરમ કરીને જે આપો ને તે લીધું ગરમે ગરમ મોઢે અડાડે. એ તો ધગતા હે, ઠારીને પીને પાછું મૂકી દે. અને ઘણા એવા હોય છે, આપણે એની પાસે 5-10 મિનિટ બેસીએ ને તો આપણને પરસેવો વળી જાય. આનંદ પેદા ન થાય. સુખમાં આનંદમાં ફેર છે. સુખ મન લક્ષી છે. એ ઝાકળના પાણી જેવું છે. સૂરજ નીકળે, ઝાકળ અદ્રશ્ય થઈ જાય. પણ આનંદ એ તો સુવર્ણના મોતી છે. લાખ લાખ અગ્નિ તપીને વિયા જાય પણ સુવર્ણ સુવર્ણ રહી જાય. એ આનંદની પરિભાષા એ છે. શ્રીજી મહારાજના વખતમાં સંતોને સુખ નહોતું, આનંદ બહુ હતો. એટલા માટે પુરુષોત્તમ પ્રકાશના છેલ્લા ધોળમાં બોલ્યા, આનંદ આપ્યો અતિ ઘણો આ સમય પુરુષોત્તમ પ્રગટી. એ આનંદ આપ્યો છે. નહીતર ખાવા મળતું નહોતું, પહેરવા મળતું નહોતું, રહેવા મળતું નહોતું, માર પડતો હતો. છતાંય કયા મુખે કહેતા હતા? આનંદ હતો. અને આનંદ શું કામ? આનંદને કોઈ મિટાવી ન શકે. નરસિંહ મહેતાની પાસે આનંદ હતો, ગોરધનભાઈ પાસે આનંદ હતો, મુક્તાનંદ સ્વામી પાસે આનંદ હતો. સુખ નહોતું. જેની પાસે સુખ હોય છે હટી જાય છે, પણ આનંદથી એકવાર ભરાઈ ગયો. તમે સાદો ગામડાનો હરિભક્ત હશે, પણ પ્રભુ ભક્તિથી, સંત સેવાથી, સંત કૃપાથી જે આનંદથી ભરાઈ ગયો છે, એ ગમે તેટલો એના જીવનમાં વિનિપાત સર્જાય એ મોળો નહીં પડે. કાલે માધવપુરી સ્વામીએ ડોક્ટર વ્યાસ સાહેબનું નામ આપ્યું. આનંદ મોળો ન પડે. સુખ નથી, શરીરમાં સુખ નથી, આનંદ લવલેશ ઓછો નહીં થાય. એ સંતમાંથી આવે છે. સંત પ્રદાન કરે છે. અને સંત જેવો કોઈ મોટો દાતાર દુનિયામાં નથી. કોઈને 5-25 રૂપિયા આપી દો એની કોઈ વેલ્યુ નથી. કોઈને અન્નદાન કદાચ આપો પણ એટલું મહત્વ નથી. સંત જે દાન કરે છે, અભયનું દાન કરે છે, આનંદનું દાન કરે છે. સંત પરંપરામાં એક ઉદાસીન પરંપરા કહેવાય છે. ઉદાસીનનો અર્થ શું છે? હોગ્યું મોઢું કરીને બેઠો રહે એ ઉદાસીન નથી. 12 મહિને એરડિયું પીધું હોય એવા રહેતા હોય એને. હા, ઘણા મસ્તીમાં આવી જ ન શકે. એ તમે લાખ કરો ને એમ જ લાગે, કારણ રોજ ખરખરાના કાગળ આવતા હશે, રોજ એમ જ બેઠા હોય. તો ઉદાસીનનો અર્થ શું છે? ઉત આસીન. ઉત એટલે ઉપર, આસીન એટલે બેઠેલો. એનું નામ ઉદાસીન છે. જેને ઉપર તખતમાં આસન જમાવ્યું છે એ ઉદાસીન છે. જે સંસારનો પ્રવાહ છે એનાથી ઉપર ઉઠીને બેસી ગયો છે, સમ્રાટનો સમ્રાટ થઈ ગયો છે, એ ઉદાસીન છે. એનું આસન ઉપર છે અને ઉપર બેઠો છે. એ નીચે વાળાને બાવડું પકડીને પોતે ઉપર પકડી લે છે. હવે ખાબોચિયામ પીડ્યો હોય બીજાને શું ઉપાડે? એટલા માટે એ સંત છે, એ આનંદ આપે છે. એવા અધર તખત ઉપર બેઠો છે, આનંદના તખત ઉપર. એ બીજાને આનંદથી ભરી દે છે. જીવનમાં અવળા સવળા પ્રસંગ આવે
માન અપમાનના પ્રસંગ આવે અને જે સાધુ અથવા તો જે ભક્ત ધોખામાં પડી જાય, મનથી ચલિત થઈ જાય, તો સીધે સીધું મીટર બતાવે છે કે કાંઈ એને કોઈ એવો સંત મળ્યો નથી, અને કાં મળ્યો છે એને એનો બરાબર મન ભરીને સંગ કર્યો નથી. જો આ ઘટના બની હોય તો એનામાં આનંદ ભરાઈ ગયો હોય, પછી વિશ્વમાં એક પણ તાકાત નથી કે જેના આનંદને એકવાર ચૂસી શકે. ખલાસ, પૂરું થઈ ગયું. આ પ્રદાન છે, એ સંત આપે છે, બાકી વિશ્વમાં કોઈ તાકાત ના આપી શકે. તો અગરબત્તી સળગે સુગંધ આપે, જે જીવનની સુગંધ. સંત સળગે જીવનની સુગંધ. આનંદ આપે, જેને ગીતા સ્થિત પ્રજ્ઞનો યોગ કહે છે, એનાથી મૂકી દે સ્થિતિમાં. ત્રીજી વસ્તુ શું બને છે અગરબત્તીની સાથે? એ સંત સાથે ઘટાડવાની છે. અગરબત્તી ઠરી જાય, પણ કેટલાય સમય સુધી એની મભક જાતી નથી. જાય છે? અગરબત્તી તમે સવારે કરી હોય, પણ સાંજે 6 વાગે તમે તમારા કમરામાં એન્ટર થાવ તો એમ થાય કે હા, સવારે જે જલાવી હતી હજી સુગંધ છે. એ સુગંધ મરતી નથી. એમ સંત આવીને ધરતી ઉપરથી ચાલ્યો જાય, એને યુગો નીકળી જાય, પણ એના જીવનની જે પમરાટ પથરાઈ ગઈ છે, એ વ્યાસ વાલ્મીકી કેટલા યુગો પેલા છે, વર્ષો પેલા છે. સુગંધ છે કે નથી? છે. નરસિંહ મહેતાની સુગંધ મોળી નથી. એ બ્રહ્માનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, સુગંધ મોળી નથી પડી, અને રહેવાની, જુગો જુગ રહેવાની. અગરબત્તી ઠરી જાય, સુગંધ રહી જાય લાંબા સમય સુધી. એમ સંત ચાલ્યો જાય, પણ એની સુગંધ સૃષ્ટિમાંથી જતી નથી, ક્યારેય મોડી પડતી નથી. જલારામ બાપાની સુગંધ છે, એ સંતત્વ પ્રગટ્યું હતું. હવે વિચાર કરો કે એ વખતે આપણા કોઈ પૂર્વજો હશે કે નહીં? હશે કે નહીં? મેં એક જણાને વાત કરી કે આપણા પૂર્વજો જલારામ બાપાના વખતમાં હશે કે નહીં. મને કે કેમ ખબર પડે? મેં કીધું લે હાલે, હા. એટલે આ તું બેઠો છો તે કોઈ તારું પૂર્વજ નો, તું આવ્યો ક્યાંથી? આ ચેનલ સિવાય તો આવતો નથી. વિચારમાં પડી ગયો. આ ઘણી હાદી વાત નથી સમજાતી. કોર્ટમાં એક ચોરને જજે પૂછ્યું, એ તારા ભાઈઓ કેટલા છે? સાહેબ, મારે એક પણ ભાઈ નથી. ખોટું બોલમાં બીજે ખોટું બોલ ચાલે, આવી સામાન્ય બાબતમાં તું શું કામ ખોટું બોલે છે? તારે એક પણ ભાઈ નથી? તો ના સાહેબ, નથી મારે ભાઈ. સાચું બોલ, સાચું બોલ જા. સાહેબ, નથી, મારે એક પણ ભાઈ નથી, ખોટું બોલવા કોઈ ફાયદો નથી. અરે ભલા માણસ, હજી ખોટું બોલે. કાલે તારી બેન એમ કેતી હતી કે મારે એક ભાઈ છે, તું કેમ ના પાડ છો? ત્યારે ઓલો ચોર બોલ્યો કે સાહેબ, શું વાત કરું, આટલી સાદી વાત તમને નથી સમજાતી. મારી બેનને એક ભાઈ હોય તો ઈ હું, પણ મારે બીજો ભાઈ નથી. એ તને કેમ નથી ખબર પડતી? સાવ સાદી વાત છે, પણ ન સમજાય. લ્યો કે આપણને કેમ ખબર પડે મારા પૂર્વજ હશે કે નહીં? આપણા પૂર્વજો હશે એટલે આપણે આજે બેઠા છીએ. જલારામ બાપાને યાદ કરે છે, આજે એને આપણા પૂર્વજને કેમ કોઈ યાદ નથી કરતું? કેમ? ઉધરના ઠંકા ખાઈ ખાઈને પથારીમાં ગોટો વળી ગયા, કરીને ગયા. કોઈ સંતત્વ ન પ્રગટ્યું, કોઈ પરોપકારનું કાર્ય ન કર્યું, કોઈને બેઠાને કોઈ પડ્યાને ઉભો ન કર્યો, નામ ભૂસાઈ ગયા. એટલા માટેની કોઈ જીવનમાં સુગંધ નથી. 7મી પેઢીએ કોઈનું નામ નથી યાદ. પૂછે તો શું ખબર પડે છે? કઈ નથી. બહુમાં બહુ બીજી ત્રીજી કઈ નહીં. એક જણા પૂછતો હતો, ભાઈ તારું નામ શું હતું? મારે કાંતિ. તારા બાપુજી નામ? તો પ્રેમજી. પ્રેમજીભાઈ બાપુજી નામ? તો કે મૂળજીભાઈ. મૂળજીભાઈ બાપુજી નામ? તો કરશનભાઈ. કરશનભાઈ બાપુજી નામ? તો કે ઉકાભાઈ. ઉકાભાઈ નામ? તો હવે પૂછ્યું તો કાઢ નાખ ભૂકા. આગળ પછી કેટલી ખબર હોય. પણ એના જો પરંપરામાં કોઈ સંત પ્રગટ્યો હોત તો અહીંયા તમે મૂકી દો, મને સુગંધ ન આવે, બીજી આવે. ઘરમાં તમે સળગાવો પાડોશીને સુગંધ આવે. અગરબત્તીનો કોણ જાણે? આ એક, કારણ કે વાયુ તત્વ છે ને, એ પાસે વાળાને આવે જ નહીં, એને ધુમાડો જ આવે આંખમાં. હકીકત છે. એટલે એક જણો અગરબત્તી વેચવા આવતો ને જયારે ત્યારે તે ફ્લેટમાં આવે ને એટલે ઓલા પાસે જઈને અગરબત્તી લઈ જાય ને સારો ભાળી જાય ને તોય ઉપર લઈ જાય. પછી કે મારે તો લેવી નથી, આ ઘરે વેચો. એ લેશે. કેમ? તો કે એ સળગાવે ને હું બાજુમાં રહું છું, મને સુગંધ આવે છે, એટલે મારે ખર્ચો કરવાની જરૂર નથી. અગરબત્તીનો નિયમ જ છે, બીજો સળગાવે ને આપણને જલસો આવે. એને તો ત્યાં હોય જ નહીં. તમે જોજો, કોઈ એવું પેકેટ લઈ આવો, સળગાવો તો તમને એમ થાય કે 5 રૂપિયા ખર્ચા, પણ મજા ના આવી. પણ તમે જેવા કમરામાંથી બહાર નીકળો તરત કે કઈ લાવ્યા છો? કઈ ઠેક પગથિયા ગમગમાટી બોલે તો કે મને રૂમમાં તો આવતી જ નથી. તો એ તો અગરબત્તીનો સિદ્ધાંત છે. બાજુવાળાને આવે જ નહીં, એને ધુમાડો લાગે, દૂર દૂર એની સુગંધ. સંત જેની જેની પાસે બેઠો હોય છે એને એમ લાગે કે આ તો મારા જેવો છે. એને જરાય મહાત્મ્ય ન હોય. એ ઈતડીની જેમ ચોંટ્યો હોય, લોહી પીતો હોય.
બાકી સુગંધ તો બીજે જાતી હોય, હા, બીજેથી આવતી હોય. એટલે તમે જોજો, જેટલા સાધુઓ હેરાન કરે છે એટલા ગ્રહસ્થ કરે છે. આ ઈતડી બધી, કારણ કે બાજુમાં એને ધુમાડો જ આવે, એને સુગંધ ના આવે. સુગંધ માટે તો થોડુંક અંતર કાપવું પડે. એ તમે બહાર જઈને જોવો ત્યારે ખબર પડે. એટલે અમારે ગુરુકુળમાંથી અમુક સંતો નીકળી ગયા પછી, બહાર ગયા પછી રોવે છે, ગુરુકુળ જેવું નહીં. હવે હું મોં વાળશો તું? અહીંયા હતો તો તું કોડા સમજતો નહોતો, અને હવે ડહકે ચીડ્યો છો. અહીંયા હતો તો ખરેખર એને ધુમાડો આવતો હતો, અને હવે એને સુગંધ આવે છે. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ અમને ચડનારા કોઈ નો મળ્યા રે. દાદરા બનીને અમે ખીલા ખૂબ ખાધા. દાદરામાં તો ઓળખો છો ને, ભૂલી નથી ગયા ને? સીડી, લાકડાની જે સીડીઓ બનાવતા ને એને દાદરા કહે. દાદરા બનીને ખીલા ખૂબ અમે ખાધા, પણ ચડનારા અમને કોઈ નો મળ્યા રે. ઓહો, એ દાદરો બની ગયો પછી એને કોઈ પગથિયા ચડીને ઉપર જવા વાળો ન મળે ત્યારે દાદરાને કેટલા નિસાસા પડે. જે સંતે બીજાના માટે જીવન બાળી નાખ્યું હોય અને કોઈ એનો લાભ લેવા ન આવે. માથડા કપાવી અમે, અરે ઘંટીમાં ઓરાણા, માથડા કપાવી અમે. બાજરાના ડુંડા વાત કરે છે, દાણા વાત કરે છે. બાજરાનો છોડ ઉભો છે, માથે ડુંડું ઉભું છે. એ બાજરો મળે ક્યારે? એનું માથું કાપો ત્યારે. એ દાણા, બાજરાના દાણા છે ને નિસાસો નાખે છે ને એ કલમમાંથી, કવિ કાગની કલમમાંથી ટપકે છે. માથડા કપાવી અમે ઘંટીમાં ઓરાણા, પછી શાંતિ ના, પછી અમે ચૂલે રે ચડીને ભાઈ ભાણામાં પીરસાણા, પણ અમને જમનારા કોઈ નો મળ્યા રે. હા, એ બાજરાના દાણા કે છે હવે અમારી સામે તો કોઈક જોવો. થાળીમાં પીરસાઈ ગયા છે આટલી એટલી વેદના પછી, એક કોળિયો કોક મોઢામાં મૂકી દો તો અમારા હૃદયમાં શાંતિ થઈ જશે. પણ કોઈક એવા સંતોએ નિસાસા મૂકવા પડ્યા છે કે અમે આટલું સહન કર્યું, છતાંય અમને કેમ સમાજ ઓળખતો કેમ નથી? એક વસ્તુ એમાં છે કે સંત ચાલે છે ને ભાઈ, એ સાંપ્રત સમાજ જે સમય છે, કાળ છે, એનાથી બહુ આગળ ચાલે છે. આજે એ જે કાંઈ વસ્તુ વિધાન કરે છે ને એ 20-25 વર્ષ પછી ઘટવાની હોય, કદાચ સૈકા પછી ઘટવાની હોય. એટલે કોઈના મગજમાં એ ઉતરતી નથી કે આ તો ખોટો ભડભડ થાય છે, આવું તો કઈ છે જ નહીં. પણ આર્ષ દ્રષ્ટા છે, એની દ્રષ્ટિ જાય છે કે તમે આ જ ચેતશો તો એ વિનાશમાંથી બચશો. એટલે સમાજને છે ને કાળની ઘટનામાં જે તફાવત છે એની વાણીને પકડી નથી શકતી, એટલે સંતને ચૂકી જાય છે. તો અગરબત્તી અને સંત, જગમાં બેવું જન્મિયા અગરબત્તીને સંત, આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરન. જેના જીવનમાંથી ચારિત્ર્યની સુગંધ આવે, જેના પાસે જવાથી આનંદ મેળવાય, જીવન આનંદથી ભરાઈ જાય. જે નજીક રહીએ છતાંય આપણને એનો અહેસાસ થાય, એની સુગંધ આપણને અનુભવાય. અને સંત ચાલ્યા ગયા પછી પણ એની સુગંધ જુગ જુગ સુધી જીવતી રહી જાય. એ સાચું પ્રગટ થયેલું સંતત્વ છે.